નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. આપ સૌ અહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એમનું તો સ્વાગત છે જ, પરંતુ સાથે સાથે ફેસબુકના માધ્યમથી જે મિત્રો આપણા આ વાર્તાલાપ નિહાળી રહ્યા છે એમનું પણ સ્વાગત છે. અને મિત્રો, ખાસ એટલે મારે એ કહેવાનું કે યુવા વાર્તાલાપમાં આજે આ પહેલી વખત એવો સુંદર સંયોગ થઈ રહ્યો છે કે એક દીકરી એમના પપ્પાએ લખેલા પુસ્તક ઉપર અહીંથી વાર્તાલાપ આપશે અને એમના પપ્પા એટલે આ પુસ્તકના લેખક પણ અહીં ઉપસ્થિત છે. તો આ સુંદર સંયોગને આપણે તાળીઓથી વધાવીએ. આપ સૌના સ્વાગત બાદ એક આપણા માટે બહુ સારી વાત કહેવાય કે આ પુસ્તકના લેખક આજે કૈલાસના સાનિધ્યમાં પુસ્તક જે છે એના લેખક શ્રી શ્યામકુમાર ભાનુદાસ સોનાર છેક અમદાવાદથી અહીં ઉપસ્થિત થયા છે આપણો વાર્તાલાપ નિહાળવા માટે, માણવા માટે. આપણે એમનું ખૂબ હૃદયથી સ્વાગત કરીએ. વેલકમ સર, થેન્ક યુ વેરી મચ. અને સયાજી લાઇબ્રેરી વતી આપણે એમનું પુસ્તકથી સ્વાગત કરીએ. એ માટે હું સયાજી લાઇબ્રેરી પરિવારના પૂર્વીબેન નાયકને વિનંતી કરીશ. પૂર્વીબેન, આપ આવો અને સોનાર સાહેબનું આ પુસ્તકથી અભિવાદન કરો. આપણે સોનાર સાહેબને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ પૂર્વીબેન, થેન્ક યુ સોનાર સાહેબ. હવે આપણે આજના વક્તા ડૉક્ટર ચાંદનીબેન મહેતાનો પરિચય મેળવીએ. ચાંદનીબેન મહેતા સુરતના છે અને એમનો ડાયરેક્ટ પરિચય તો આપણી લાઇબ્રેરીને નહીં હતો, પણ આપણી લાઇબ્રેરીના યુવા વાર્તાલાપ કમિટીના એક્ટિવ મેમ્બર પ્રિયાબેન રાવલ એમણે આ ચાંદનીબેનનો પરિચય કરાવ્યો અને એમના થકી આ ચાંદનીબેન અહીં આજે ઉપસ્થિત છે. એટલે પ્રિયાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ચાંદનીબેન મહેતા સુરત રહે છે. એમણે એમનું શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી પૂર્ણ કર્યું છે અને તેઓ બેચલર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી થયા છે. એમણે 2 વર્ષ સુધી સહાયક અધ્યાપિકા તરીકે ફરજ બજાવી અને હાલમાં ફિટનેસ અને ફિઝિયોથેરાપીની ક્લિનિકલ પ્રેક્ટિસ તેઓ સુરતમાં કરી રહ્યા છે. એમના મુખ્ય શોખમાં વાંચન, લેખન, નૃત્ય, સંગીત તથા સમાજ સેવા એમને ખૂબ ગમે છે. તો એવા ચાંદનીબેન મહેતાનું આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને તેઓ ખૂબ સરસ આ કૈલાસના સાનિધ્યમાં આ પુસ્તક ઉપર અહીંથી પીપીટી દ્વારા વાર્તાલાપ આપવાના છે. સૌપ્રથમ તો આપણે ચાંદનીબેનનું પુસ્તકથી સ્વાગત કરીએ. એ માટે હું નિકિતાબેનને વિનંતી કરીશ. નિકિતાબેન, આપ આવો. નિકિતાબેન સયાજી લાઇબ્રેરીના સ્ટાફમાં છે અને તેઓ ઇસ્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આવો નિકિતાબેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણે કાર્યક્રમને ઝડપથી આગળ વધાવીએ, કારણ કે આપણે વધુમાં વધુ સમય ચાંદનીબેનને આપીશું, આ પુસ્તકને આપીશું. અને મિત્રો, ચાંદનીબેનનો આ વાર્તાલાપ પતે પછી તરત જ આ પુસ્તકના લેખક શ્યામકુમાર સોનાર સાહેબ પણ આ પુસ્તક વિશે, આ વાર્તાલાપ વિશે અને એમની આ યાત્રા વિશે આપણને પ્રતિભાવ આપશે અને ત્યારબાદ આપણે પણ પ્રશ્નોત્તરી અને પ્રતિભાવ કરીશું. હવે યુવા વાર્તાલાપમાં જે આપણે જાન્યુઆરી મહિનાથી એક નવો ઉપક્રમ ઉમેર્યો છે નાનકડો, એની વાત કરું. એનું નામ છે ગમતાનો કરીએ ગુલાલ, વાત મારા પ્રિય પુસ્તકની. એ ઉપક્રમમાં આપણા શ્રોતાઓમાંથી કોઈ પણ
એમને ગમતા પુસ્તક વિશે 4 થી 5 મિનિટમાં અહીંથી રજૂઆત કરતા હોય છે. તો આજે એ એમના પ્રિય પુસ્તકની વાત કરવા માટે હું સયાજી લાઇબ્રેરી પરિવારના મુક્તિબેન પટેલને અહીં આવવા માટે વિનંતી કરું છું. તેઓ એમના પ્રિય પુસ્તકની આપણને વાત કરશે અને પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. આવો મુક્તિબેન. હરે કૃષ્ણ. ગમતા ન કરીએ ગુલાલને હમણાં જ ધૂળેટી આપણે ઉજવી ને ખાલી એનું કવર પેજ જોશો ને આ પુસ્તકનું તો એ રંગોથી જ ભરેલું છે અને એનો ગુલાલ કરવામાં ખરેખર મજા જ આવશે એવું મને લાગે છે. તો એવું કહેવાય છે કે સાહિત્ય એ સમાજનો અરીસો છે અને સમાજમાં છે એ જ સાહિત્યમાં છે અને સાહિત્યમાં છે એ સમાજમાં છે. પણ બહુ બધી નવલકથાઓમાં આપણે જનરલી પ્રેમકથા વિશે, પ્રિયજનની પ્રેમકથા વિશે જાણતા હોઈએ અને જણાવતા હોઈએ, પણ આ એક અલગ પ્રકારની છે જેની અંદર સંઘર્ષના અંધકારમાં જે એક વર્ગ છે જે સ્વીકારની માટે સંઘર્ષ કરે છે, એ અજવાળાની લિપિ શોધતો જે વર્ગ છે, એવી રામ મોરીની નવલકથા બારીમાં આખું આકાશ, એનું શીર્ષક પણ આટલું જબરજસ્ત એમ કે બારીમાં આખું આકાશ, એવી નવલકથાએ ખૂબ સરસ સ્વીકૃતિ અને સંવેદનાની નવી ક્ષિતિજો ઉગાડેલી છે. આ પુસ્તકની શરૂઆત એટલે કે નવલકથાની શરૂઆત જ ધ્રુજતા બાળપણથી થાય છે. ધ્રુજતું બાળપણ એટલે આપણે કલ્પના કરી શકીએ કે કેટલું ભયભીત હશે એ બાળપણ, કે જે કેવી રીતે મોટું થશે એક પ્રશ્ન છે એની માટે. અને એ ધ્રુજતા બાળપણની વચ્ચે ડેલહાઉસીના એક મકાનની અંદર 7 વર્ષની એક દીકરી અનિકા, એના માતા પિતામાં છે એક મેજર રંજીત જે આર્મી મેન છે, કલ્યાણી શ્રોફ એની મમ્મી છે જે બહુ મોટા ચિત્રકાર છે, પણ એ બંનેના સંબંધો તૂટી રહ્યા છે એના માતા પિતાના, અને એટલા બધા ઝઘડા થાય છે કે જેના કારણે આ ધ્રુજતું બાળપણ એ આપણને ત્યાં જોવા મળે છે. આની વચ્ચે જ્યારે ઝઘડાઓ થાય છે ત્યારે ભયભીત અનિકાને પાછી એની માતા કલ્યાણી જ સમજાવે છે કે દીકરા, આપણે છે ને આંખો મીચી દેવાની, આંખો મીચવાથી આપણી આજુબાજુ ગમતું ન હોય એવું કંઈ પણ થાય તો એ આપોઆપ અટકી જાય ને બધું સારું જ થઈ જાય. એટલે અનાયાસે એની મમ્મી એને પલાયનવાદ શીખવી દે છે કે આપણે કેવી રીતે કોઈ સિચ્યુએશનથી ભાગી શકીએ. પણ અનિકા એક ચિત્રકારની દીકરી છે એટલે એને ગળથુથીમાં ચિત્રો મળ્યા છે. તો એકવાર અનિકા પોતાના ચિત્રો દોરે છે, એમાં એ પહાડને છે ને ગુલાબી ચિત્રી દે છે અને આકાશને લીલું ચિત્રી દે છે. એટલે કલ્યાણી ગુસ્સે થાય છે અને ટોકે છે કે અનિકા, જગત આવું નથી. ત્યારે અનિકા ફરી ભયભીત બને છે, રડવા લાગે છે અને એ કહી નથી શકતી એની માતાને કે આ તો મારી બારીમાંથી દેખાતું આકાશ છે, તારું અને મારું આકાશ અલગ છે. અને એનું બાળપણ આ જ રીતે વીતે છે. હજુ થોડાક વર્ષ જાય છે, દાંપત્ય જીવનમાં બંને મેજર અને કલ્યાણી પોતાનું તાલમેલ નથી સાધી શકતા એટલે છૂટાછેડા લેવા પડે. અને છૂટાછેડા લે છે એટલે એ લોકો નક્કી કરે છે કે હવે આપણે અનિકાને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દઈએ. હવે જ્યારે બધાનો સામાન પેક થાય છે ત્યારે મેજર રંજીતની પોસ્ટિંગ સિયાચીનમાં થાય છે આર્મી મેન તરીકે. કલ્યાણી શ્રોફને એનું ચિત્રનું જે પણ કંઈક કારકિર્દી છે મનાવી છે એટલે એ કલકત્તા તરફ જાય છે અને દીકરીને એ લોકો મોકલે છે બોર્ડિંગ સ્કૂલમાં. જ્યારે બધાનો સામાન પેક થયો ને ત્યારે નાનકડી અનિકાના મનમાં બહુ સરસ વાત આવે છે કે બધાના સામાનમાં બધું જ પેક થયું, પણ કોઈના સામાનમાં ઘર ન ભર્યું, માત્ર અંધારું ભર્યું છે. દરેક એના રસ્તે નીકળી પડે છે. આવી વ્યથાઓની અંદર બહુ સરસ વર્ણન સાથે નવલકથા ચાલે છે અને અનિકા આવા જ સંઘર્ષો સાથે આગળ વધે છે. અને થોડીક વર્ષોને સમયના વીત્યા પછી અનિકા મુંબઈની યુનિવર્સિટીમાં, આ 7 વર્ષની દીકરી મોટી થાય છે અને મુંબઈની યુનિવર્સિટીમાં હિન્દીની પ્રોફેસર અનિકા બને છે. પણ ખરું તો ત્યાં શરૂ થાય છે કે આ અનિકાનું પાત્ર એવી દીકરીનું પાત્ર છે આખા નવલકથાની અંદર કે જે 3 દાયકા સુધી પોતાની ભીતર એક આખું બ્રહ્માંડ છુપાવીને રાખે છે. 3 દાયકાની વાત એટલે કે 30 વર્ષની વાત છે. અને જ્યારે એનો 30મો જન્મદિવસ આવે છે ત્યારે સામાજિક ઘરેડની બારીઓને તોડીને પોતાના જીવનનું આકાશ નક્કી કરવા માટે આગળ વધે છે અને 30મા જન્મદિવસની સવારે પોતાના મમ્મી અને પપ્પાને એક મેસેજ લખે છે, ડિયર બાબા અને મા, હું આજે એક કન્ફેશન કરવા માગું છું કે હું કોઈના પ્રેમમાં છું. તમને ગમે કે ન ગમે પણ મારે તમને જણાવવું છે. પણ હા, હું જેના પ્રેમમાં છું એ છોકરો નથી, એ છોકરી છે. અને કદાચ આ ક્ષણે તમારામાં કંઈક બદલાઈ ગયું હશે અથવા તો બદલાશે, એની મને કંઈ જ ખબર નથી.
પણ તમને ન ગમે તો પણ આપણી વચ્ચે અત્યાર સુધી એવો એમ પણ ત્રણેય વચ્ચે કોઈ સંબંધ નહોતો કે કદાચ એ તૂટી જાય અને આપણને અફસોસ થાય. આટલો મેસેજ એ મૂકે છે અને જ્યારે મેજર અને કલ્યાણી પોતાના ફોનમાં મેસેજ વાંચે છે એટલે એમની જમીન પગ નીચેથી ખસી જાય છે. આકુળ વેકુળ બને છે કલ્યાણી, કેમ કે એનું કેરિયર એટલું બધું જબરજસ્ત હાઈપ પર છે અત્યારે કે મેગેઝિનના ઇન્ટરવ્યૂઝ કરે છે, અમેરિકા એને લોકો બોલાવે છે, એના એટલા બધા એક્ઝિબિશન્સ થાય છે, એને એવોર્ડ મળે છે. એટલે એને એવું થાય છે કે મારી દીકરીની આ વાત જો સોશિયલ મીડિયા પર બહાર આવી તો મારું કરિયર દાવ પર લાગી જશે. અને તાત્કાલિક મેજરને ફોન કરીને બોલાવે છે અને એમ કહે છે કે ગમે ત્યાંથી પણ તું અનિકા પાસે મુંબઈમાં રહેવા જા, કોઈ ડૉક્ટર પાસે મુલાકાત લે, આપણી દીકરીની સારવાર કરાવ, નહીં તો બધું જ પૂરું થઈ જશે. અને મેજર રંજીત બહુ શાંત સ્વભાવના છે, બહુ સારી રીતે એ ટેકલ કરે છે બધું, અને તાત્કાલિક નીકળી જાય છે અને એની પાસે પહોંચી જાય છે મુંબઈ. પણ રોજ રાત પડે એટલે પોતાના લેપટોપની અંદર મેજર દીકરીને સમજવા માટે શબ્દોની શોધ કરે છે. એ શબ્દો શોધે છે લેસ્બિયન, કારણ કે પોતાની દીકરી એ કોઈ છોકરાના પ્રેમમાં નથી, છોકરી છોકરીના પ્રેમમાં છે. કે એવા એવા પ્રશ્નો પૂછે છે. ગૂગલ સર્ચ, હવે ગૂગલનો જમાનો છે એટલે એ ગૂગલ સર્ચ કરે છે. હમણાંની નવલકથા છે એટલે ઓબ્વિયસલી આવશે વાત. તો એની અંદર લખે છે કે લેસ્બિયન લોકો કેવા હોય છે, એ લોકોને શું ગમે શું ન ગમે, એ લોકો આપણી જેમ રહેતા હશે, શું એ લોકો પરિવાર વસાવી શકે, શું એ લોકો ડિપ્રેશનના શિકાર છે. આવા બધા અનેક પ્રશ્નો ગૂગલમાં સર્ચ કરે છે. મેજર સૂઈ જાય છે. મેજરને ખબર નથી પડતી કે અનિકાને તો રોજ જ ખબર પડી જાય છે એના લેપટોપને બંધ કરે ત્યારે કે એના વિન્ડોની હિસ્ટ્રી ચેક કરે ત્યારે કે મારા બાબા તો રોજ આ પ્રશ્નનો જવાબ શોધે છે. અને દીકરી પણ એટલી બધી સયાની છે કે એના બાબાને બહુ શાંતિથી કહે છે કે બાબા તમને કોઈ પણ પ્રશ્ન હોય ને તો માણસની આંખમાં આંખ નાખીને એને પૂછી લેવાનો, ટુ ધ પોઈન્ટ જવાબ મળશે. ગૂગલ ઓપ્શન્સ આપશે, સીધા જવાબ આપશે નહીં અને તમે મૂંઝવણમાં મુકાશો. એટલે બાબાને એવું થાય છે કે મારી દીકરીને ખબર તો પડી ગઈ છે કે હું કયા હેતુથી અહીંયા આવું છું. અને વાત આવી રીતે ને આવી રીતે આગળ વધે છે અને કેટલા બધા પોડકાસ્ટ સાંભળે છે બાબા. ગમે ત્યાંથી એની દીકરીને બચાવવા માટેના ઘણા પ્રયત્નો કરે છે અને વર્ષો સુધી સરહદ પર એને અફસોસ થાય છે કે મેં તો દુશ્મનને ઓળખવા માટે બહુ વ્યસ્ત રહ્યો પણ મારી દીકરીને હું સમજી નથી શકતો. અને પછી વચ્ચેથી એન્ટર થાય છે એક નવું પાત્ર, અનિકાનું જે બાળપણ છે જે ખોવાઈ ગયેલું હતું, એના ખભે હાથ મૂકીને એના જીવનના રંગોને ભરનાર એવો અનિકાનો પ્રેમ, ને એનું નામ છે સંજના. હવે સંજના નામ સાંભળીને પણ પહેલી વાર બાબા એમ આઘાત લાગે છે. એટલે અનિકા બહુ સરસ કે બાબા એ છોકરી છે, હું જેને પ્રેમ કરું તો એ સંજય ના હોય, એ સંજના જ હોય, એમ કરીને સહજ રીતે સમજાવી દે છે. પણ બાબા બહુ ધીમેથી આગળ વધે છે. પછી 6-7 મહિના સુધી એ આવી રીતે એમની સાથે રહે છે, સંજનાને પણ ઓળખે છે. અને સંજના એટલે એટલું સરસ વર્ણન છે આ પુસ્તકની અંદર. આપણને પહેલી નજરે એવું થાય કે આ છોકરીએ છોકરીને પ્રેમ કર્યો અને સંજનાના પાત્રને એણે કેમ પસંદ કર્યું, પણ એટલી સ્પષ્ટ ફિલસૂફી છે આ સંજનાની એની અંદર, અને એ બધું બહુ સરસ રીતે લેખક અહીંયા વર્ણન કરે છે. પણ એક વસ્તુ છે કે સંજનાના બોલવામાં કોઈ ફિલ્ટર જ નથી. એને જે યોગ્ય લાગે બોલે, પણ બહુ સરસ બોલે, કોઈ જગ્યાએ કોઈને ખોટું લાગે એવું નથી કરતી. એટલે બાબા છેલ્લા એનાથી કન્વિન્સ તો થઈ જ જાય છે કે ના, છોકરી તો સરસ જ છે. અને સ્વીકાર ભાવના સાથે આગળ વધે છે. 6-7 મહિના એટલું બધું રિસર્ચ કરે છે. અને ઇન બિટવીન આ મેજર એક ડૉક્ટર આદિત્ય કશ્યપની મદદ લે છે આખું એની થેરપી ચલાવવા માટે, એને નોર્મલ બનાવવા માટે. ને છેલ્લા જ્યારે એ આદિત્ય કશ્યપ સાથે મેજરનો ગરોબો કેળવાઈ જાય, એને ફેમિલિયર થઈ જાય છે. અને મેજરને એક ખૂણે એવું થાય કે મારી દીકરી આ ડૉક્ટર આદિત્યને પરણી જાય તો સારું, તો સંજનાને ભૂલી જશે. પણ છેલ્લા પાછો એક આઘાત જીરવવા માટે મેજરે તૈયાર રહેવું પડે છે. અને મેજરને ખબર પડે છે કે ડૉક્ટર આદિત્ય કશ્યપ, જેની મદદથી એ પોતાની દીકરીને નોર્મલ બનાવવા જાય છે, એ ડૉક્ટર આદિત્ય કશ્યપ પહેલાં અનાહિતા કશ્યપ હતા. એ પોતે સ્ત્રીમાંથી પુરુષ બન્યા, ટ્રાન્સમેન છે. અને એ આઘાત પછી બાબા પાછા રિવર્સ જાય છે, પોતાની જાતને સ્વીકૃતિ તરફ વાળે છે. અને એવું થાય છે કે હવે તો મારે કલ્યાણીને કેવી રીતે સમજાવવું, કેમ કે આફ્ટર ઓલ તો એણે કલ્યાણીને સમજાવવાની છે, જે બહુ જિદ્દી પાત્ર છે. આમાં એવું લખ્યું છે કે કલ્યાણીએ પ્રિડિક્ટ કરી શકાય એવી અનપ્રિડિક્ટેબલ સ્ત્રી છે. એટલે એમને ટેન્શન થાય છે, પણ બહુ બધું રિસર્ચ કર્યું એટલે એવું માને છે કે હું સમજાવી લઈશ. અને આ બધું સમેટીને એ તૈયાર થાય છે મેજર રંજીત કે હું કલ્યાણીને સમજાવીશ. આ બધી વસ્તુમાં રામ મોરી લેખકે આમ કહી શકાય કે શસ્ત્રક્રિયા ઓપરેશન જેવી ચોકસાઈ અને કવિતા જેવી કોમળતા એમની કલમમાં આપી
ક્યાંય પણ લેસ્બિયન અને ટ્રાન્સમેન જેવા શબ્દ જે એમણે ઉપયોગ કર્યા છે ને એમાં બીભત્સ અથવા તો કોઈ પણ ચેનચાળા વગર અથવા એવું કોઈ પણ શબ્દ તમને એવો નહીં મળે કે જેનાથી તમને એ લોકો પ્રત્યે દ્વેષ ભાવના ઊભી થાય. એટલું ગરીમાપૂર્ણ રીતે એમણે સમજાવ્યું. અને એક આખો ટોપિક છે LGBTQIA+, જે આ વર્ગના લોકો માટે આખી એક વૈજ્ઞાનિક થિયરી છે. એ પણ બહુ સરસ રીતે એની અંદર એમણે સમજાવી છે, વાંચવા જેવી છે કે આવું કેમ થાય છે અને કેવી રીતે એની સારવાર થઈ શકે, એવું બહુ સરસ વૈજ્ઞાનિક કારણ સાથે સમજાવેલું છે. અને આમ કરતાં કરતાં છેલ્લા મેજર એવું વિચારે છે કે હવે હું કલ્યાણીને સમજાવું. એ કલ્યાણી પાસે જાય છે. કલ્યાણી પેઇન્ટર છે એટલે એના ઘરમાં બહુ બધા પેઇન્ટિંગ્સ પડ્યા છે અને કલ્યાણીના પેઇન્ટિંગ્સ લઈને એ બોલે છે કે કલ્યાણી આમાં હાથ નથી, પગ નથી, મોઢાનો આકાર નથી, તો આને ચિત્રો કેવી રીતે કહી શકાય? ક્યાંય કંઈ દેખાતું તો છે નહીં. એટલે કલ્યાણી ખીજવાય છે કે આને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કહેવાય, એમાં એવા આકારો ન હોય, તમને ન સમજ પડે. એટલે મેજર એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો ચિત્રમાં અસ્પષ્ટ રંગો અને અજીબ લીટાઓ હોય અને એને કલાકૃતિ કહેવાય, તો પેલા આદિત્ય અને અનિકાને વિકૃતિ કેવી રીતે કહી શકાય? આવો સમજાવવાનો એ બહુ સરસ એના માધ્યમથી પ્રયત્ન કરે છે. અને સમજાવતા સમજાવતા વચ્ચે જ મેજરનો ફોન રણકે છે. સામે છેડેથી અનિકા એ ફોન ઉચકે છે ને હિપકે ચડી છે ને ડુસકે રડે છે અને એના બાબા સાથે વાત કરે છે. પણ હવે આગળ શું થાય છે હું એટલા માટે નહીં કહીશ, કારણ કે રહસ્ય છે કે હવે એના પિતા, એનું પિતૃત્વ જાગી ગયું મેજરનું હવે. એટલે 7 વર્ષની દીકરીમાંથી હવે 30 વર્ષની દીકરીને કેવી રીતે ટેકલ કરશે ને, એ આખી જર્ની વાંચવા માટે તમારે લાઇબ્રેરીમાંથી આ પુસ્તકને લેવું પડશે અને વાંચજો. ખરેખર સમાજના એક એવા વર્ગની જેનાથી આપણે બહુ બધા પરિચિત છીએ, અપરિચિત છીએ, એવા લોકોને પણ એમણે આની અંદર લાવ્યા છે. અને આપણને ખરેખર છેલ્લે સુધી એમ થાય કે હવે શું થયું હશે? એ સંજનાને છોડશે? એ આદિત્યને પરણશે? કલ્યાણી એને સ્વીકારશે? આ બધા પ્રશ્નોનો જવાબ તો તમને વાંચ્યા પછી જ મળશે. અને આ બારીમાં આખું આકાશ છેલ્લે એવું જ કહે છે રામમોરી કે એક દીકરીને જ્યારે પિતા ગળે લગાવશે એના અસ્તિત્વને સ્વીકારીને, ત્યારે જ એ આખું આકાશ એની બારીમાં આવશે. ત્યાં સુધી બારીમાંનું આકાશ એ અધૂરું જ દેખાશે. અસ્તુ. થેન્ક યુ મુક્તિબેન. પુસ્તકાલય છે એટલે પુસ્તકોની વાતો થતી રહેવી જોઈએ. અને આ આધુનિક વિષયની નવલકથા પર બહુ સરસ વાત કરી મુક્તિબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે જે યુવા વાર્તાલાપનું પોસ્ટર દર મહિને જોઈએ છીએ, એ સુંદર મજાનું ને આકર્ષક પોસ્ટર અમારી જે ટીમ યુવાની એક એક્ટિવ મેમ્બર છે શ્રી શાહ પાછળ બેસેલી છે, એ શ્રી શાહને પણ આપણે તાળીઓથી વધાવીએ, એનો પણ આભાર માનીએ એમની સેવા બદલ. હવે મિત્રો, આજના વક્તા ચાંદનીબેન આપણને સરસ મજાની યાત્રાએ લઈ જવાના છે અને આપણે એમાં ડિસ્ટર્બ ન થઈએ એટલા માટે આપણે આપણો મોબાઈલ વાઇબ્રેટ કે સાયલન્ટ મોડ પર મૂકી દઈશું. તો ચાંદનીબેન આવો ને આપનો વાર્તાલાપ શરૂ કરો. આભાર. ઓમ નમઃ શિવાય. હું સૌપ્રથમ સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર માનીશ કે તેમને મને આ ચાન્સ આપ્યો અને આજે હું અહીંયા ઉપસ્થિત થઈને બોલી રહી છું. અને હું બીજો આભાર દીપકભાઈનો માનીશ, કેમ કે એમણે થ્રુ આઉટ મને ઘણું માર્ગદર્શન આપ્યું છે. અહીંયા જે 23 વર્ષથી જે પ્રોજેક્ટ ચાલે છે એના વિશે માહિતી મને પ્રિયાબેને આપી હતી. એ મારા સોસાયટીમાં જ રહે છે ને મારા સખી છે. એમણે મને કીધું હતું કે ભાઈ આવી રીતે પુસ્તકનું અમારે એકબીજા જોડે અદલ બદલ ચાલતી હોય છે. ત્યારે એમણે મારા પર વિશ્વાસ બતાવ્યો અને મને કન્ટિન્યુઅસ મોટિવેશન આપ્યું અને કીધું કે ભાઈ તું બોલી શકીશ. એટલે હું એમનો ખરેખર દિલથી આભાર માનું છું. બીજો આભાર હું મારા પેરેન્ટ્સને આપીશ, કારણ કે એમને મને એટલી યોગ્ય બનાવી કે આજે હું અહીંયા ઊભી રહીને આ પુસ્તક વિશે વર્ણન કરી શકું છું. અને સૌથી મોટો આભાર હું તમને શ્રોતાઓને આપીશ કે આજે આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહીને મારા આ પુસ્તકના વર્ણન માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. મારું આજે મન ઘણું ગદગદ છે, કારણ કે મારા કુટુંબમાંથી મારા નાની આવ્યા છે, જે સ્પેશિયલ વ્યારાથી મારા માટે આ વર્ણન સાંભળવા માટે આવ્યા છે. તેમજ મારા ઇનલોઝ સાઈડથી મારા દીદી, જીજાજી, માસી, માસા,
ફુવા ફોઈ મામા મામી મારા સહકુટુંબ આખું કુટુંબ અહીંયા ઉપસ્થિત છે કે આજે મને સ્પેશિયલ સાંભળવા માટે આવ્યા છે. એ મારા માટે ઘણી ભાગ્યશાળી વાત છે કે આજે મારા આખું કુટુંબ અહીંયા ઉપસ્થિત છે અને તેની સાથે જે લાઇબ્રેરીના જે શ્રોતાઓ છે એ પણ ઉપસ્થિત છે. તો હું ફૂલ જસ્ટિસ આપીશ કે હું પરફેક્ટ આ બુકને હું વર્ણન આપી શકું. મેં આ પુસ્તક કેમ લીધું? કારણ કે આ પુસ્તકનું નામ છે કૈલાશના સાનિધ્યમાં. લેખક છે શ્યામકુમાર ભાનુદાસ સોનાર, જે અહીંયા ઉપસ્થિત છે. આ પુસ્તક સિલેક્ટ કરવાનું મુખ્ય રીઝન મારા મમ્મી પપ્પાની આધ્યાત્મિક યાત્રા છે અને જેમની મહેનત છે, અને આપણા જે હિન્દુ સંસ્કૃતિમાં જે પંચ કૈલાશ છે જેના વિશે માહિતી હજી અડધી નથી, તો એના વિશે હું માહિતી આપવા માંગતી હતી, એટલે મેં આ પુસ્તક સિલેક્ટ કર્યું. લેખકનો પરિચય આપું તો લેખક ભારત સરકારમાં નોકરી કરતા હતા અને હમણાં રિટાયરમેન્ટ જીવન જીવે છે. 60 વર્ષના એમના સમયગાળામાં એમને હિન્દુ સંસ્કૃતિના ઘણા તેવા 5 યજ્ઞ કરેલા છે. એની સાથે નાની મોટી પદયાત્રાઓ કરેલી છે. એમના દાદા એટલે મારા દાદા દાદીને ચારધામ યાત્રા, ફોઈઓને ચારધામ યાત્રા કરાઈ છે. પોતે 12 જ્યોતિર્લિંગ કરેલા છે અને તેની સાથે પંચ કૈલાશ કર્યા છે. અને હમણાં રિસન્ટલી નર્મદા પરિક્રમા કરીને 3500 કિલોમીટરની નર્મદા પરિક્રમા એમને પદયાત્રા હમણાં જ પૂરી કરી છે. એટલે એમનું આખું જીવન, એટલે મેં નાનપણથી જ મારા ઘરમાં એક સાત્વિક વાતાવરણ જોયું છે, એક આધ્યાત્મિક વાતાવરણ મેં જોયું છે. પણ અમારા વાતાવરણમાં લેખકને એક વિલન આવ્યો હતો જેનું નામ છે પેકેટ્સ ડિસીઝ. કોરોનામાં અમારા ડાયગ્નોસ થયો હતો. આ રોગ એવો છે કે તમારા શરીરના દરેક જે બોન્સ હોય એને ખાઈ જાય, જેમ ઉધઈ જેમ કામ કરતું હોય એવી રીતે આ વર્ક કરતો હોય છે. ડૉક્ટરને અમે જ્યારે રિપોર્ટ્સને MRI બતાવ્યા ત્યારે ડૉક્ટરે ચોખ્ખું કીધું હતું કે આ પેશન્ટ હમણાં બેડ રિડન હશે, પણ જેના માથા પર ભોલે બાબાનો હાથ હોય એના વાયરસ કંઈ જ કરી નથી શકતું. આ વાયરસ મોસ્ટલી સ્પાઇન અને થાપાના હાડકા પર એટેક કરતો હોય છે. અને મારા ફાધરને એ બંને ઇન્વોલ્વ છે. જ્યાં નોર્મલ એમને ચાલવામાં તકલીફ પડતી હોય છે ત્યાં એમણે આવી મોટી મોટી યાત્રાઓ કરીને પાછા થયા છે. હવે જ્યારે હું તેમને કહેતી આ રોગ વિશે તો એમનું એક જ વાક્ય હતું, મહાદેવની ઈચ્છા હોય તો બધું સારું જ થશે. હવે શિવ અને શક્તિ, શિવ શક્તિ વગર અધૂરા છે એમ મારી મમ્મીને હું વાત કરું. મારા ફાધરને ડગલે ને પગલે મારા મધરે એને સાથ આપ્યો છે. એને હંમેશા ઘૂંટણનો ઘુસારો, શ્વાસમાં તકલીફ પડતી હોય છે, પરંતુ એ બધું સર કરીને હંમેશા હસતે મોઢે અમારા માટે હસતી રહી છે. એક નાના એવા ગામમાંથી આવીને એને પંચ કૈલાશની યાત્રા કરી, એના માટે બી બહુ ઘણું સૌભાગ્યની વાત હતી અને એ મારા માટે સાક્ષાત અન્નપૂર્ણા છે. હું હવે આગળ સમય ના લેતા આપણે આગળ બુક તરફ વધીએ તો પંચ કૈલાશ એ 5 કૈલાશ છે. કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, શ્રીખંડ કૈલાશ, કિન્નોર કૈલાશ અને મણિમહેશ. આપણે પ્રથમ ચરણથી ચાલુ કરીએ. પહેલું ચરણ છે કૈલાશ માનસરોવર. હાલમાં જે તિબેટમાં છે, જે ચાઇનાને આધીન છે, યાત્રા માટે વિઝા અને પાસપોર્ટનો જરૂર પડતી હોય છે. આખી યાત્રા વિદેશ મંત્રાલય દ્વારા થતી હોય છે. આ આખો એનો મેપ છે, ક્યાંથી ક્યાં સુધી જવાનું હોય છે. આ બુક ગુર્જર સાહિત્ય ભવન દ્વારા પ્રકાશિત થયેલી છે. કૈલાશ માનસરોવરની યાત્રા 2 તબક્કામાં આમાં વર્ણન થઈ છે. પહેલો તબક્કો છે 2002નો અને બીજો 2019નો. આખી યાત્રા કુમાઉ વિકાસ મંડળ દ્વારાના આધીન થતી હોય છે, જે 28 દિવસની હોય છે. 13 દિવસ ચાઇનામાં હોય છે, 15 દિવસ ઇન્ડિયામાં હોય છે. તેમાંથી 4 દિવસ દિલ્હીમાં મેડિકલ ચેકઅપ થતું હોય છે અને ત્યાંથી ITBP દ્વારા સર્ટિફિકેટ મળે તો જ આ યાત્રા કરવાની હોય છે, બાકી ત્યાંથી પાછા ફરી જવું પડતું હોય છે. વિદેશ મંત્રાલયમાં બોન્ડ અને સરકારી કાગળો જમા કરાવી લેવાના હોય છે. વિદેશ મંત્રાલયનો પ્રોગ્રામ ફિક્સ હોય છે. 4 દિવસે દરેક એક બેચ રવાના થતી હોય છે અને એક બેચમાં 60 યાત્રીઓ હોય છે અને તેમની સાથે 2 લાયઝન ઓફિસર હોય છે. અમારે આ હતી પૂર્વ તૈયારી. એની દરેક માહિતી તમને વેબસાઇટ પરથી મળી જશે, kailasmansarovar.government.in પરથી. હવે હું તમને શાબ્દિક યાત્રામાં પ્રવેશ કરાવું તો યાત્રાઓ 3 પ્રકારની હોય છે: આંતરિક, બાહ્ય અને ભૌતિક. આંતરિક એટલે શબ્દોની યાત્રા. આંતરિક યાત્રા કરવા શબ્દોની જરૂર હોય છે અને જ્યાં શબ્દોની જરૂર હોય છે ત્યાં લાગણીની વિનાશની જરૂર હોય છે. તો હવે આપણે આગળ યાત્રામાં વધીએ તો યાત્રાની પરમિશન મળતાં જ અમને ખુશી મળી. અમારે એ યાત્રાનો પ્રારંભ દિલ્હીથી થવાનો હતો. દિલ્હીથી કાઠગોદામ સુધી પ્લેન રસ્તો છે અને કાઠગોદામથી પહાડી રસ્તો છે. દિલ્હીથી અમે યજ્ઞને હવન કરીને અમારી યાત્રા ચાલુ કરી.
અમારે યાત્રામાં ગોલુ દેવતા અલમોડાથી ધારચુલા જવાનું હતું, જ્યાં ગોલુ દેવતા નામનો મંદિર આવે છે, જે ત્યાં ગ્રામ્યજનો ત્યાં ભૈરવનો અવતાર માને છે. ત્યાં એ લોકો ઘંટડી બાંધીને પ્રેયર કરતા હોય છે અને ચિઠ્ઠી બાંધે છે તમારા પ્રોબ્લેમ સોલ્વિંગ માટે. ત્યાંથી આગળ વધતા ધારચુલા રાત સુધી અમે પહોંચી ગયા. એ 8,890 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં કાલીગંગાના કિનારે ભારત અને નેપાળ બોર્ડર આવે છે અને ત્યાં એક પુલ છે ત્યાંથી અવર જવર થતી હોય છે. હવે અમારે ધારચુલાથી બુદ્ધિ જવાનું હતું અને બુદ્ધિથી નજંગ જવાનું હતું. નજંગ સુધીના પહોંચ્યા ત્યાં રસ્તાને અમે પ્રણામ કર્યું અને અમે અમારી પદયાત્રા ચાલુ કરી, કારણ કે જીવનનો અદ્ભુત આધ્યાત્મિક અનુભવ અમે અહીંથી ચાલુ કરવાના હતા. બુદ્ધિથી 12 કિલોમીટર પહાડી રસ્તો હતો, ઘણો દુર્ગમ રસ્તો હતો અને ઓક્સિજનની કમી વર્તાતી હતી. જ્યારે હું ચાલતો હતો ત્યારે મેં જૂના સંસ્મરણો 2002ના યાદ કરતાં અહીંયા પહેલાં માલપાકરણનું ગામ હતું. એ માલપામાં 18 ઓગસ્ટ 1998માં કૈલાશ માનસરોવરની યાત્રામાં ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. ત્યાં નૃત્યાંગના પ્રતિમા બેદી સામેલ થયા હતા અને રાત્રિના વિશ્રામ દરમિયાન આખો પહાડ ભૂસ્ખલનથી એ 800 યાત્રીઓનું ત્યાં મૃત્યુ થયું હતું. તેના સાક્ષીને હું 2002માં મળ્યો હતો. પહાડના ભૂસ્ખલનથી એટલો બધો અવાજ હતો જેમની શ્રવણ શક્તિ એમને ખોઈ બેઠી હતી. આ વાત યાદ કરતાં અમે બુંદી પહોંચી ગયા. બુદ્ધિથી અમારે ગુંજી જવાનું હતું. તે 10,370 ફીટની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં એક છિયાલેક કરીને જગ્યા હતી, જે હમણાં સમયની માંગના પ્રમાણે ત્યાં રોડ બની ગયો હતો, પરંતુ 2002માં ત્યાં ખૂબ જ રમણીય ફ્લાવર્સ વગેરે જોવા મળતા હતા. ત્યાંથી અમે આગળ ધીમે ધીમે વધતા ગુંજીથી સમુદ્રની સપાટી 10,827 મીટરની ઊંચાઈ પર આવેલી છે. ગુંજી એવી જગ્યા છે જ્યાં ફરીથી મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને જો તમે ત્યાંથી ફેલ થાવ તો તમે ત્યાંથી પાછા આવી જવું પડે છે. બીજા દિવસે ગુંજીથી નાભીગામ ગયા. ત્યાં પારંપરિક એમના જે નૃત્ય કર્યું, તેમના પારંપરિક ડ્રેસ અમે પહેર્યા અને ત્યાંથી અમને ભેટ સોગાદ આપીને અમે ગુંજી પાછા આવ્યા. ગુંજી આવ્યા ત્યારે અમારું ત્યાં મેડિકલ ચેકઅપ થયું, જ્યાં અમારા બીપી અને ઓક્સિજન લેવલ ચેક થતા હોય છે. અને મારું એટલે હું આમાં લેખકની વાત કરીશ કે મારું બીપી લેવલ થોડું વધારે આવ્યું. મને સાઈડ પર બેસાડીને કીધું કે ભાઈ તમને 5 વાગે ફરીથી તપાસ કરવામાં આવશે. તો મને દવા આપીને હું નિત્યક્રમ ચાલુ કર્યો. મેં મારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલુ કર્યો અને જ્યારે ફરીથી 5 વાગે તપાસ કરી તો એ એક્ઝામમાં હું પાસ થયો. ગોળીનો કમાલ હતો કે મંત્ર જાપનો કમાલ હતો એ તમે નક્કી કરો. અહીંથી અમારે પોની પોટર કરવાના હતા, એટલે મેં લીના માટે પોની પોટર કરી દીધા હતા. ત્યાંથી આગળ કાલિકા માતાનું મંદિર હતું, એ જે ફૌજી ભાઈઓ સંભાળે છે અને ત્યાંથી આપણે વ્યાસ ગુફા બી જોઈ શકીએ છીએ. માતાજીના અંગૂઠામાંથી પાણી દ્વારા આગળ વિસ્તૃત ધારણ કરીને કાલીગંગા નીકળતી હોય છે. કાલાપાનીથી અમારે નાભીડાંગ જવાનું હતું. નાભીડાંગ એટલે એ જગ્યા જ્યાં માતાજીના નાભીનું સ્થાન છે, એટલે એને નાભીડાંગ કહેવામાં આવે છે. ઘણું જ રમણીય સ્થળ છે. નાભીડાંગથી અમે મધ્યમાં પહોંચ્યા તો અમને ઓમ પર્વતના દર્શન થાય છે. ઓમ પર્વત એટલે પરમાત્માની અનુપમ અને અલૌકિક રચના. અહીં કુદરતની આ રચના મનમાં આશ્ચર્ય અને કુતૂહલ જરૂરી હતું, કારણ કે આપણે નાનપણથી આ જ રચના જોતા આવ્યા છે. આજે ઋષિ મુનિ તથા આપણા વેદોના વચનોનું સાક્ષાત પ્રમાણ હતું. પરમાત્માનું અસ્તિત્વની દિવ્ય અનુભૂતિ હતી. પર્વત પર બરફથી સર્જાતી ઓમની આ દિવ્ય આકૃતિ હતી. પરમાત્માના હસ્તાક્ષર હતા, શ્રદ્ધા હતી. હસ્તાક્ષરની જરૂર નહોતી, પરંતુ કાળા માથા માનવીને આજે ભગવાને પોતાનું હસ્તાક્ષરનું પ્રમાણ આપી દીધું હતું. ત્યાં અમે દર્શન કરીને આગળ વધ્યા. આગળ અમારે બીજા દિવસે નાભીડાંગથી લિપુલેક પાસ ટકલાકોટ જવાનું હતું. ટકલાકોટ એટલે કે ચીનનો જે તિબેટમાં આવેલો સ્થળ છે, ત્યાં એ આપણાથી 2 કલાક આગળ જવાનું હોય છે. અને આ ટકલાકોટમાં લિપુલેક પાસમાં એક બેચ અહીંથી તિબેટ જાય છે ને તિબેટથી બીજી બેચ પાછી ભારતમાં આવતી હોય છે. અહીંયા બેચની અદલા બદલી થતી હોય છે. અમે નાભીડાંગથી લિપુલેક પાસ પહોંચ્યા. ઘણો દુર્ગમ રસ્તો હતો. સમુદ્રની સપાટીથી 16,000 ફીટ પર આવેલું છે. અમે ધીરે ધીરે આગળ ચાલતા રહ્યા અને હું એઝ યુઝ્યુઅલ આગળનો વિચાર કરતો હું આગળ જઈ રહ્યો હતો. જ્યારે 2002માં હું આવ્યો હતો ત્યારે પહાડો ત્યાંથી મને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી, કારણ કે એના અમુક મહિના પહેલાં જ મને હાર્ટ એટેક આવ્યો હતો અને હું 8 દિવસ આઈસીયુમાં રહ્યો હતો.
તો પણ હું અહીંયા આવીને અહીંયા મને તકલીફ પડતી હતી. ત્યારે એક જે મારા સહયાત્રી હતા એમણે મને કીધું હતું, આપ પહાડોं का सम्मान करोगे तो पहाड़ आपकी उंगली पकड़कर शिखर तक ले जाएगा, नहीं तो आप पहाड़ों में ही भटकते रह जाओगे. આ વાત મને ગળે ઉતરી અને મેં શિવ પર્વતના સ્વરૂપને દર્શન કરીને મેં એની માફી માંગીને આગળ વધવા માટે પ્રાર્થના કરી અને હું સમયસર આગળ પહોંચી રહ્યો. અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં સામે યાત્રીઓ આવી ગયા હતા. અમે બેચની અદલાબદલી કરી અને ત્યાંથી અમે આગળ વધ્યા. હવે આગળની જે જવાબદારી હતી એ ટિબેટિયન ગાઈડની હતી. અમારા જોડે 2 ટિબેટિયન ગાઈડ હતા, જે એક હિન્દી અને એક ઇંગ્લિશ હતા. તકલાકોટ સમુદ્રની સપાટીથી 12,390 ફીટની ઊંચાઈ પર આવેલું છે. અમે ત્યાં રોકાયા અને તકલાકોટમાં અમારે 2 દિવસનો મુક્કામ હતો, કારણ કે ત્યાં પાસપોર્ટ અને તમારા સામાનનું વેરિફિકેશન થતું હોય છે અને ચેક થતા હોય છે. પહેલાં તો ફોન નહોતા, એટલે 2002માં તમારા ફોનના રોલ્સ, કેમેરા જે હતા એના રોલ્સ ત્યાં ચેક થતા હતા અને ત્યાં જમા કરાવવા પડતા હતા. વાતાવરણ અનુરૂપ હતું. અમે તકલાકોટથી બીજા દિવસે ધારચેન થઈને રાક્ષસતાલ અને માનસરોવર જવાના હતા. અહીંથી યાત્રા ચાલુ કરી અને પહેલાં રસ્તામાં રાક્ષસતાલ આવે છે. રાક્ષસતાલ જે બધાને ખબર જ છે કે જ્યાં રાવણ મહાદેવને મળવા ગયો હતો, જેને તે બનાવ્યું હતું. આ અત્યંત નકારાત્મકતા ત્યાં જણાતી હતી, કારણ કે ત્યાં આસુરી શક્તિનો પ્રવેશ હતો. અમે ત્યાં બેઠા હતા અને બધાની અલગ અલગ વાતો સાંભળતા હતા. અમારે ત્યાં નકારાત્મકના લીધે ત્યાંથી કોઈ પાણી લેતું નથી, પણ અમે ત્યાં રાવણની અંદર મહાદેવની ભક્તિ વસેલી છે, કારણ કે રાવણ મહાદેવનો ભક્ત હતો. અમે એના અંદરની જે ભક્તિ હતી એને નમન કરીને અમે આગળ વધ્યા. આગળ વધતા ગંગુજ નદી આવે છે, જે બંને બાજુ પાણી વહે છે. પણ બંને બાજુ પાણી હોવા છતાં એકનું પાણી ખારું નથી થતું અને રાક્ષસતાલનું પાણી મીઠું નથી થતું. કેમ? કારણ કે અહંકાર રૂપી રાવણ આપણા મનમાં છે. ત્યાં સુધી સાક્ષાત મહાદેવ સામે હોવા છતાં આપણે તેમને પામી નથી શકતા. તેનું આ સાક્ષાત પ્રમાણ હતું. મનમાં અહંકાર અને ખારાશ ને ખાટાશ હશે ત્યાં સુધી આપણે માનસરોવરના જળને મીઠાશ નહીં પામી શકીએ. તો આ અમારું પ્રથમ પગલું હતું માનસરોવર તટ પર, અને ત્યાંથી અમને સીધા કૈલાશ પર્વતના દર્શન થતા હતા. અમે ઘણા ધન્ય હતા કે અમે આ બંને વસ્તુ સાથે કરી હતી. વાતાવરણ ચોખ્ખું હોવાથી અમને માનસરોવરમાં સ્નાન કરવાનો અદ્ભુત ટાઈમ મળી ગયો હતો. અદ્ભુત અહેસાસ હતો અને આજે અમે ઘણા ખુશ હતા, કારણ કે અમારા બંને સાથે માનસરોવરમાં સ્નાન કર્યો અને અમે કૈલાશના દર્શન કર્યા હતા. બીજા દિવસે અમે જ્યારે આગળ તકલાકોટમાં રોકાયા હતા, ત્યાંથી અષ્ટપદના દર્શન થાય છે. અષ્ટપદમાં જ્યારે 2002માં ગયો હતો ત્યારે હું એને વધારે નજીકથી જોઈ શક્યો હતો, કારણ કે ત્યાં અમે ચાલતા જતા હતા. ત્યાં એક નાની એવી પગદંડી છે, અત્યંત દુર્ગમ રસ્તો છે. હું હિંમત હાર્યા વગર ધીમે ધીમે ત્યાં જઈ રહ્યો હતો અને સાક્ષાત મને મહાદેવના નિરંકાર નિરંજન રૂપના દર્શન થયા હતા. હું ચોદારાસે રડી રહ્યો હતો અને બધાનો ઋણી હતો કે હું મહાદેવનો આભાર માનું છું કે અહીં મને આવવા મારા જોડે પૈસા નહોતા, પહેરવા ગરમ કપડાં પણ નહોતા, તો પણ હું સામે મહાદેવના દર્શન કરી રહ્યો છું, મહાદેવને નિહાળી રહ્યો છું. આ કયા મારા સાચે કઈ કર્મ કાં તો મારા પેરેન્ટ્સના આશીર્વાદ જ હતા. હું રડતો રહ્યો ને ત્યાં એક બહેન આવ્યા, જેમણે મને એકદમ શાંત કરી. હું ગભરાઈ ગયો, કારણ કે એમની લેંગ્વેજ મને ખબર ન હતી. હું ત્યાંથી ઊભો થઈ ગયો. તેમણે મને શાંત કર્યો અને મારા જોડે કંઈ ખાવાનું માંગ્યું. મેં એમને કાજુ બદામ ત્યાં આપ્યા અને હું આગળ વધ્યો. ત્યારે મને પાછળ જોઈને મેં જોયું કે હું જોઈ લઉં કે એ બેન ક્યાં જાય છે, તો એ બેન ત્યાં નહોતા, એમના સહયાત્રી હતા. એમને આશ્ચર્ય થયું. એમને બધાને પૂછ્યું તો બી એમને આશ્ચર્ય થયું કે ના, અમે કોઈ બેનને નથી જોયા. ખરેખર પરમાત્માના રહસ્યોને હું પામી ન શક્યો. મને શાંત કરવા આવેલા પરમાત્માના સ્વરૂપને હું ઓળખી પણ ન શક્યો, પણ એમણે મને જરૂર આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદના લીધે આજે અમે સહજોડે કૈલાશની યાત્રા કરી રહ્યા છીએ. આગળ વધે તો આગળ કૈલાશની પરિક્રમા ચાલુ થાય છે, જે યમદ્વાર દ્વારા ચાલુ થતી હોય છે. યમદ્વાર સુધી વાહનોએ જવાનું હતું. યમદ્વાર એટલે કૈલાશનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. ત્યાંથી અમારી યાત્રા ચાલુ થતી હોય છે. 2002માં ત્યાં મહાકુંભ હતો, એટલે તેને 12 જો એ ટાઈમે યાત્રા કરો તો 12 કૈલાશ પરિક્રમા અને ઇનર પરિક્રમાનું તમને ફળ મળતું હોય છે. હું આ બધી વાતો વાગડતો આગળ જતો દેરાપુક પહોંચ્યો. દેરાપુકથી બી આપણને કૈલાશના સાક્ષાત દર્શન થતા હોય છે. દેરાપુક પહોંચીને અમારે ચરણ સ્પર્શ માટે જવાનું હતું. ચરણ સ્પર્શ માટે અમારે 3 કિલોમીટર જેવું ચાલવાનું હતું
અમે ત્યાં ચાલતા અત્યંત દુર્ગમ રસ્તો હતો. ક્યારેક નદીના કોતરમાં થઈને જવાનું હતું, તો ક્યારેક ઠંડા પાણીમાં, ક્યારેક મોટા પથ્થરો પર, તો ક્યાંક ઊંચાઈ પર આવેલું છે અને ઓક્સિજનની ઘણી તકલીફ થતી હતી. અમે જ્યારે ધીરે ધીરે પહોંચ્યા, અમે એકબીજાનો હાથ પકડીને ત્યાં પહોંચ્યા. જાણે મહાદેવ પણ અમને મળવા માટે ઉતાવળા હોય તેમ અમારો હાથ ઝાલીને અમને પહોંચાડી રહ્યા હતા. લગભગ અડધે પહોંચીને અમને સાક્ષાત મહાદેવના દર્શન થતા હતા. મહાદેવને નિહાળીને અશ્રુઓનો અભિષેક અમે કરી રહ્યા હતા. આ દુર્લભ ક્ષણને વ્યક્ત કરવા અત્યંત વિદ્વાન કવિઓનો પનો પણ ટૂંકો પડતો હોય છે. કૈલાસ શિખર પર હિમથી સુશોભિત મુકટધારી શિવ અમારી સામે હતા. જટાધારી ગંગાધરની જટામાંથી સાક્ષાત ગંગા મૈયા વહેતી હતી. અને આ સાંભળેલી કે વાંચેલી નહીં, અમે પ્રત્યક્ષ અનુભૂતિ કરેલી હતી આ વાતની. અમે એકબીજાને ત્યાં પૂજા અર્ચના કરી અને અમે પાછા રિટર્ન થયા. દેરાપુક, અમારે ત્યાં દેરાપુક રોકાવાનું હતું. આજે અમારે ડોલમા પાસ જવાનું હતું. 2002માં જ્યારે હું ડોલમા પાસ ગયો હતો ત્યારે ત્યાં હિમવર્ષાની આગાહી હતી, એટલે અમે અમારા બેચથી છૂટા થઈ ગયા હતા. ડોલમા પાસમાં અમે ત્યાં માનસ પૂજા કરીને અમે આગળ વધ્યા અને ત્યાં જે લોકલ યાત્રી હતા અમને રહેવાની વ્યવસ્થા આપી હતી, એટલે અમે ત્યારે ત્યાં દેવદૂત બનીને આવ્યા હતા. એ વાત યાદ કરતાં હું 2019માં ત્યાં ડોલમા પાસ પહોંચી ગયો. ડોલમા પાસ એટલે પાર્વતીનું જન્મસ્થાન મનાય છે. દક્ષના ત્યાં હવનકુંડમાં માતા સતીએ પોતાનો દેહ અગ્નિને સમર્પિત કરી જ્યારે નવજન્મ હિમાવનના ત્યાં કર્યો તો પાર્વતી તરીકે, તે આ સ્થળ એટલે ડોલમા પાસ. ડોલમા પાસમાં પ્રાણવાયુ સહી ખૂબ જ નહિવત હોય છે, કારણ કે તે 18,340 ફીટની ઊંચાઈ પર આવેલું છે. અહીં મને ફરીથી બેસવાનો અવસર મળ્યો. મેં ત્યાં માનસ પૂજા કરી અને સામેથી અમારા જે ગાઈડ બેન હતા એ ત્રિશૂલ લઈને આવતા હતા, જે અમે દિલ્હીથી જ લીધો હતો, અને એને પકડીને ચાલવાનો મને ત્યાં અવસર મળ્યો હતો. થોડીવાર હું એ પકડીને ચાલ્યો અને ગાઈડ બેનને પરત કર્યું. ત્યાંથી આગળ જતાં ગૌરીકુંડ આવે છે. ગૌરીકુંડ માટે 100 મીટર જેટલું પાછું નીચે ઉતરવાનું હોય છે અને ત્યાંથી બી એમના દક્ષિણામુખી કૈલાશના દર્શન થતા હોય છે. મેં મારા જોડે જે સહયાત્રીના ગાઈડ હતા એમને કીધું અને ત્યાંથી પાણી લઈ આવ્યા. ગૌરીકુંડના પાણીનું મહત્ત્વ છે કે જે મહિલાને સંતાન ન થતું હોય કે જેમના મેરેજ ન થતા હોય, એ જો આ પાણીનું રસપાન શ્રદ્ધાથી કરે તો એમને 100% ફળ મળે છે એનું. અમે ધીરે ધીરે ચાલતા ઉતરતા જાંગજુંગ પહોંચી ગયા. જાંગજુંગ પહોંચીને અમારી કૈલાશની જે યાત્રા હતી એ પૂર્ણ થઈ અને હવે અમે કૈલાશી કહેવાતા હતા. એટલે હું ઘણો ઉતાવળ હતો. લીના ઘોડા પર હતી એટલે પહેલાં પહોંચી ગઈ હતી અને હું એને જઈને કૈલાશી લીના કરીને સંબોધન કર્યું. અમે ઘણા ખુશ હતા. ત્યાંથી હવે અમારે યાત્રા કરવાની હતી. આ યાત્રા 2 તબક્કામાં થાય છે. કૈલાશની યાત્રા પૂરી કરીને અમારે માનસરોવરની યાત્રા કરવાની હતી. બીજા દિવસે અમારે કુગુથી છુગુ પહોંચવાનું હતું. હવે એ દરમિયાન અમે રસ્તામાં અમારે વાહનમાં જવાનું હતું, એટલે ચાલવાનો કોઈ પ્રોબ્લેમ નહોતો. અમે ત્યાં પહોંચ્યા, આસમાન ખુલ્લું હતું, એટલે મેં ફરીથી માનસરોવરમાં સ્નાન કર્યું અને અમે નવદંપતિ અમે ત્યાં બેસીને માનસરોવરના અલગ અલગ રૂપને નિહાળી રહ્યા હતા. ત્યાં બેસીને અમે ત્યાં પૂજા અર્ચના હવન કર્યા. અમે લોકોએ અમારા જે ટ્રેડિશનલ કપડાં હતા એ પહેરીને અમે પૂજા હવન કર્યું. તમે કલ્પના કરો અમારા માટે એ દિવસ કેટલો પવિત્ર હશે, જે દંપતી માનસરોવરના તટ પર કૈલાશપતિના સાનિધ્યમાં પ્રત્યક્ષ શિવશક્તિના હવન અને પૂજા આરતી કરી અને આવો પવિત્ર અવસર અમને પ્રાપ્ત થયો. અમે ઘણા લકી હતા. માનસરોવરના અમે ત્યાં બેઠા શાંત જળને નિહાળતા. સરોવરના જળના રંગો કન્ટિન્યુઅસ બદલાતા રહે છે. તેને માનસ સરોવર કહેવામાં આવે છે કારણ કે બ્રહ્મદેવના માનસમાંથી માનસરોવરનું નિર્માણ થયું હોય છે. માનસરોવર એટલે સતલજ, બ્રહ્મપુત્ર, સિંધુ અને ઘાઘરા, આ 4 નદીનો જળ સ્ત્રોત છે. આ દિવ્ય સરોવર બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓ સ્નાન કરવા આવતા હોય છે. સંધ્યા સમયે અમે કૈલાશપતિનો મહાકપૂર આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ અમારા માટે છેલ્લો દિવસ હતો, કારણ કે અહીંથી અમે વિદાય લેવાના હતા અને રિટર્ન થવાના હતા. ભોલે બાબાની અમે આરતી કરી અને એમની વિદાય માગી. આ ક્ષણ અતિ ભાવુક હતી, કારણ કે યાત્રી પરસ્પર ભેટી બાળકની જેમ રડી રહ્યા હતા. કૈલાશપતિના સાનિધ્યથી અલગ થવું એ ઘણું વસવું હતું અને અમે એમના ખોળામાંથી દૂર જઈ રહ્યા હતા. અને તેની સાથે અમે આટલા દિવસ સાથે રહ્યા હતા, એક કૈલાશ પરિવાર અમે બની ગયો હતો અને તેનાથી બી અમે છૂટા થઈ રહ્યા હતા. આ મનસ્થિતિ કૈલાશપતિએ પણ જોઈ હશે, તો પોતે પણ વાદોળીની પાછળ લપાઈ ગયા.
અને હવે અમે આધ્યાત્મિક જગતમાંથી વિદાય લીધી. અમે અમારા આશ્રય તરફ પહોંચ્યા. એ દિવસે મારી મમ્મીનો બર્થડે હતો, તો રાતના 12 વાગે અમે ત્યાં કેક કાપી અને હર્ષભરી ઉજવણી કરી. હવે ખરેખર 51 વર્ષની ત્યાં બેઠી હતી અને લીનાનો આધ્યાત્મિક જન્મ ત્યાં થયો હતો. અમે ત્યાં યાત્રા કરી, ત્યાં આશ્રય લીધો અને બીજા દિવસે અમારે તકલાકોટથી લીપુ લેક પાસ કાલાપાની પાર કરીને છેલ્લે ગુંજી પહોંચવાનું હતું. તકલાકોટમાં અમે જે ચાઇનાની બોર્ડર પર આવે છે ત્યાં અમે રાત્રે બર્થડે પાર્ટી કરી અને ત્યાં ગરમા ગરમ સમોસા અને જલેબી ખાધી. વિદેશી ધરતી પર ભારતીય ખાવાનો આનંદ કંઈ અલગ જ હોય છે. ત્યાંથી અમે ધીરે ધીરે બધું નાભીદાંગ પહોંચ્યા અને ગુંજી પહોંચ્યા. બુદ્ધિથી નચંગ અને ધારચુલા પહોંચીને અમે છેલ્લે દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં એક કેસ જ્યારે હું 2002માં આવ્યો હતો ત્યારે હું જે હોટલમાં રોકાયો હતો ત્યાંનો જે ગાર્ડ હતો એ દરેક કૈલાશી જે આવતા જતા હતા એમને નતમસ્તક થઈ રહ્યો હતો. હું આ જોઈને એને પૂછવા ગયો કે ભાઈ ક્યું એસા કર રહ્યો? તો એણે ખાલી એટલું જ કીધું કે ભાઈ મેં ये यात्रा कर नहीं सकता, इसलिए मुझे आप जैसे यात्रियों को पगे उनको चरण स्पर्श करके मुझे अलग सुकून मिलता है. આ વાત સાંભળીને હું એને ગળે વળગી ગયો અને એ ચોધાર આંસુએ રડી પડ્યો. કારણ કે એને એવું કીધું कि मेरी एक इच्छा थी कि कोई महादेव का भक्त आके मुझे गले लगाएगा तो मेरी यात्रा सफल हो जाएगी. અને आज वो वक्त आ गया है. અને મેં એને મનોમન વંદન કરીને ત્યાંથી મેં એને શાંતિ પાઠવી. હવે અહીં પ્રથમ ચરણની કૈલાસ માનસરોવરની માનસિક યાત્રા પરોક્ષ રીતે અહીં પૂરું થાય છે. હવે આપણે દ્વિતીય ચરણની આદિ કૈલાસની યાત્રા તરફ આપણે આગળ વધીએ. પંચ કૈલાશ તીર્થયાત્રામાં દ્વિતીય ચરણમાં આદિ કૈલાશ યાત્રાના સંસ્મરણોની ધારા છે. કૈલાશ માનસરોવર અને આદિ કૈલાશનો રૂટ સેમ હોય છે, ફક્ત ધારચુલાથી આ રૂટ બદલાતો હોય છે. આદિ કૈલાશને છોટા કૈલાશ તરીકે બી ઓળખવામાં આવે છે કારણ તે કૈલાશની આખી અનિકૃતિ છે. ગુંજીથી આદિ કૈલાશ જઈને પિઠોરાગઢ જવાનું હોય છે. અમારી સાથે અમે લોકો અહીંથી અમદાવાદથી દિલ્હી પહોંચી ગયા. ત્યાંથી અમારે કાઠગોદામ જવાનું હતું. કાઠગોદામમાં અમે લગભગ 30થી 32 યાત્રીઓ હતા. કાઠગોદામ રોકાઈને અમારે જાગેશ્વર ધામ જવાનું હતું. જાગેશ્વર ધામ જતા રસ્તામાં કેચીધામ આવે છે, જે હમણાં બધાને જ ખબર હશે, અને એની આગળ ગોલુ દેવતાનું મંદિર આવે છે, જેમ મેં આગળ વર્ણન કર્યું એનું. અમે ત્યાં નીમ કરોલી બાબા અને ગોલુ દેવતાના દર્શન કરીને આગળ ગયા. જાગેશ્વર ધામ પહોંચ્યા. જાગેશ્વર ધામ 104 કિમીના અંતરે આવેલું છે. અહીં 124 મંદિર આવેલા છે અને અહીંયા સપ્ત ઋષિઓએ અહીં તપસ્યા કરી હતી. મંદિરમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે અને આસપાસના જંગલને દારૂકા વન તરીકે બી ગણાવવામાં આવે છે. અહીં અમે રાત સુધી પહોંચી ગયા. બીજા દિવસે જાગેશ્વર ધામના દર્શન કરીને અમે પાતાલ ભુવનેશ્વર જવા રવાના થયા. પાતાલ ભુવનેશ્વરની માન્યતા છે કે એક રહસ્યમય ગુફા છે અને લોકવાયકા પ્રમાણે અહીં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. આ પવિત્ર સ્થળ દર્શનના અમને લાભ લ્યા, તેથી અમે આનંદિત હતા. પાતાલ ભુવનેશ્વર ગુફા આગળથી સાંકડી છે અને નીચે ઉતરવાનું ઘણું કઠિન છે, તેમજ ત્યાં ઓક્સિજનની ઘણી ઉણપ છે. અમે દીવો કરવા માટે જ્યારે અમે પ્રજ્વલિત કર્યું પણ ઓક્સિજનની કમીથી અમે એ કરી ના શક્યા. અમે ત્યાં મહાદેવના દર્શન કરીને અમે પાછા ફર્યા, કારણ કે આજે અમારે ધારચુલા પહોંચવાનું હતું. રાત સુધીમાં અમે ધારચુલા પહોંચી ગયા. ધારચુલામાં અમારે ફરીથી મેડિકલ ચેકઅપ કરવાનો હતો. એ ટાઈમ કોરોના પછી ગયા હોવાથી 72 કલાક સુધીનો કોરોનાનો રિપોર્ટ કરાવવાનો હતો. એટલે અમે હોસ્પિટલ જઈને લાઇનમાં લાગી ગયા અને ત્યાંથી સર્ટિફિકેટ અને મેડિકલ ચેકઅપ બધાના મળી ગયા. જેમ ધારચુલા મેં આગળ વાત કરી કે નેપાળની બોર્ડર પર છે, એટલે અમે સવારે નેપાળ યાત્રા કરીને ફરીથી ભારત આવી ગયા. અમારે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આદિ કૈલાશના દર્શન કરીને ફરીથી ગુંજી પહોંચવાનું હતું, પરંતુ ભગવાનની ઈચ્છા કંઈ અલગ હતી. અમે અમારી યાત્રા ચાલુ કરી તો 200-300 મીટરના અંતરે હોઈશું ત્યાં ગાડીના વ્હીકલ્સ થંભી ગયા, કારણ કે આગળ મોટું ભૂસ્ખલન થયું હતું અને કોઈ કાળે એ 2 દિવસ પહેલાં ઓપન થાય એવું હતું જ નહીં. ગાઈડના કહેવા પ્રમાણે અમે નીચે જે જગ્યા હતી ત્યાં આશ્રમ જે હોમસ્ટે હતો અમે ત્યાં રોકાઈ ગયા. એક દિવસ પત્યો, બીજો દિવસ થયો, ત્યાં પણ એ રસ્તો હજી ખુલ્યો નહોતો. અમારા સહયાત્રીનો જે પોર્ટર હોય છે એ અમે આવ્યો અને એના ગામે લઈ ગયો. 2-3 કિલોમીટર જેવું ચાલવાનું હતું, પરંતુ જ્યારે અમે ઉપર પહોંચ્યા ત્યારે
ખૂબ જ રમણીય મનમોહક વાતાવરણ હતું, કારણ કે પહાડોની વચ્ચે એમનું ઘર હતું અને ત્યાંના વ્યક્તિ બી જેમના ઘરના લોકો હતા એ પણ ખૂબ જ પ્રેમાળ હતા. એમણે અમને રહેવા માટે જગ્યા આપી, અમને મકાઈના રોટલા અને સાત્વિક ભોજન કરાવ્યું ત્યાં, અને અમે ખૂબ ખુશ થયા. પણ અમારે આદિ કૈલાશની યાત્રા કરવાની હતી એટલે અમે રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે રાત્રે અમને સમાચાર મળ્યા કે રસ્તો ખુલી ગયો છે, પણ તમારે એક પહાડમાંથી બીજો પહાડ ક્રોસ કરવાનો છે, કારણ કે વચ્ચે ભૂસ્ખલન થયું છે. આગળનો રસ્તો ખુલ્લો છે. અમે મૂળ સ્થાન પહોંચી ગયા. અમારી ગાડી ત્યાં આગળ 3-4 કિલોમીટર આગળ દેખાતી હતી. અમારે રસ્તો વચ્ચેથી ક્રોસ કરીને જવાનું હતું, પણ એ રસ્તો દલદલ હતો, કારણ કે ત્યાં પહોંચવું ઘણું અઘરું હતું. વરસાદના લીધે કાદવ, પથ્થર, દલદલ જેવો દેખાતો હતો. ઉપરથી વળી પથ્થરો બી પડી રહ્યા હતા, અને બીજી બાજુ પાણીનો સ્ત્રોત હતો જે જળ સમાધિ કરાવી શકે એવો હતો. અમારે ડાબી બાજુથી અમે નીકળવાનો ટ્રાય કર્યો. સહયાત્રીઓ એકબીજાના હાથ પકડીને આગળ ચાલી રહ્યા હતા. લીના આગળ હતી અને હું પાછળ હતો. મારા જોડે બીજા 3 જણ હતા. ન જાણ્યું શું થયું, અચાનક અમે 3 જણ રસ્તાની વચ્ચે આવીને ઊભા રહી ગયા. મારા આગળના યાત્રી આગળ જતા રહે અને પાછળના યાત્રી પાછળ થઈ ગયા, અને હું વચ્ચે આવીને ઊભો રહી ગયો, કારણ કે મારી હાઇટ એટલી નથી કે હું ક્રોસ કરીને જઈ શકું. હું ત્યાં ગયો, ત્યાં ઉપરથી પાણીનો સ્ત્રોત મને જળ સમાધિ તરફ લઈ જતો હતો, અને મારું બેલેન્સ જતું રહ્યું હતું. બધાનો શ્વાસ ઉપર અદ્ધર થઈ ગયા હતા. બધાએ મને બૂમ પાડી કે યહાં સે હાથ પકડો, વહાં સે હાથ પકડો, પણ મારું મન અસ્થાયી હતું. એટલામાં જાણે કોઈ અદૃશ્ય શક્તિએ મને પકડ્યો હોય અને મને સંતુલિત કરીને પહાડોની વચ્ચે લાવી દીધું. પણ ત્યાં પણ ખજૂર આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે એવી હાલત હતી, કારણ કે ઉપરથી પહાડો, પેલા નાના મોટા પથ્થરો પડી રહ્યા હતા. મારા જોડે સીધા જવાનો બીજો કોઈ ઓપ્શન જ નહોતો, એટલે હું સીધો જ ગયો. મહાદેવના નામ લઈને હું સીધો ભાગી ગયો. લોકોનો તાપ સહન કરવો પડ્યો, પરંતુ જ્યાં શ્રદ્ધા, આ મારો જ્યાં મહાદેવનો હાથ હોય ત્યાં કોઈનું કોઈ બગાડી નથી શકતું. અને આ કિસ્સો હજી પણ અમે જ્યારે બી મળીએ ત્યારે બધા જ કહે છે કે ભાઈ તેરે પાપા તો બહુ અચ્છી તરહ સે બચ ગયે. આ મારો સાહસ અને શ્રદ્ધા ભરેલો અવસર હતો, જે જીવનની હર પલ પર મને યાદ રહેશે. અમે લગભગ 3 કલાક જેવું છિયાલેક પહોંચી ગયા. છિયાલેક, જેમ મેં આગળ કીધું તેમ, એકદમ સુંદર રમણીય સ્થળ હતું. ત્યાં નાગફણી જેવા ફૂલ થતા હતા, જેનો આખો શેપ મહાદેવ જેવો છે, અને ઉપર શેષનાગ બેઠા હોય એવી રીતે હતા. આના દર્શન અમે એ ટાઈમે કર્યા હતા 2002માં. ત્યાંથી અમે આગળ વધતા ગયા, અને અમારે બીજા દિવસે કુટ્ટીથી જેલિંગ કોઝ એટલે આદિ કૈલાશ જવાનું હતું. ત્યાં પાર્વતી કુંડ સુધી અમારી ગાડી નહોતી ગઈ. ત્યાંથી 1 કિલોમીટર અમારે ચાલવાનું હતું, પણ સામે સાક્ષાત આદિ કૈલાશના દર્શન થઈ રહ્યા હતા. ઓક્સિજનની ઉણપ વર્તાતી હતી, અને અમારા બંનેની તબિયતમાં ઘણો ફરક પડ્યો હતો. બંને જણની તબિયત બગડવા લાગી હતી. પાર્વતી કુંડ સુધી અમે પહોંચ્યા, જ્યાં આદિ કૈલાશના સાક્ષાત જેમનું દર્શન હતું એ આદિ કૈલાશના પાણીમાં દેખાતું હતું. ત્યાં અમે ત્યાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા અર્ચના કરી, અને પાર્વતી માતા અને શિવ શક્તિનો ત્યાં અમે દર્શન કર્યા. ત્યાંથી અમે અમારો જે આશ્રય સ્થાન હતો ત્યાં અમે પાછા ફર્યા. હવે આજે અમને ખબર પડી કે કેમ છોટા કૈલાશ કહેવાય છે, કારણ કે આજે પ્રત્યેક દર્શન કરીને સમજાયું હતું કે આદિ કૈલાશ બિલકુલ મોટા કૈલાશની અનુકૃતિ હતી. ત્યાંથી અમે આદિ કૈલાશથી દર્શન કરીને અમે ફરીથી ઓમ પર્વતના દર્શન કર્યા, જેમ મેં આગળ કૈલાશની યાત્રામાં કીધું હતું. ત્યાંથી અમે નાભી ગામ સુધી પહોંચ્યા, ત્યાંથી કાલાપાની, અને કાલાપાનીથી અમે ફરીથી દિલ્હી પહોંચી ગયા હતા. આ અમારી પંચ કૈલાશને તીર્થયાત્રાનો દ્વિતીય ચરણમાં આદિ કૈલાશની યાત્રાની આ શાબ્દિક યાત્રા હતી. હવે આપણે તૃતીય ચરણ એટલે છે કે શ્રીખંડ કૈલાશની વાત કરીએ. પંચ કૈલાશના તીર્થયાત્રામાં તૃતીય ચરણ શ્રીખંડ કૈલાશની યાત્રા થાય છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલું કુલ્લુ જિલ્લામાં આવેલું છે. અહીં જોગાંવ સુધી અમારે જવાનું હતું, ને ત્યાંથી પદયાત્રા ચાલુ થવાની હતી. અમદાવાદથી અમે ચંદીગઢ પહોંચી ગયા. ચંદીગઢથી અમારે જોગાંવ જવાનું હતું. અમે મારા સહયાત્રી જોડે જોગાંવ, ચંદીગઢ બધા યાત્રીઓ ભેગા થઈને અમે જોગાંવ માટે નીકળ્યા. રસ્તામાં એક દેવઢાક કરીને પ્રાચીન મંદિર આવે છે, જ્યાં જે યાત્રી શ્રીખંડ કૈલાશ મહાદેવની યાત્રા કરવા જતા હોય તો પહેલાં આ શિવ ગુફાની એમને દર્શન કરવા અનિવાર્ય હોય છે, કારણ કે એનો ઇતિહાસ આખો અલગ છે.
કહેવાય છે કે દેવડાથી ગુફાથી શ્રીખંડ મહાદેવ સુધીનો એક ગુપ્ત માર્ગ હતો. જ્યારે ભસ્માસુર ભગવાન શિવને ભસ્મ કરવા આવેલા ત્યારે મહાદેવ આ જ ગુપ્ત ગુફામાંથી શ્રીખંડ કૈલાશ પહોંચ્યા હતા. અમને આ દેવધાક ગુફાનો અમે દર્શન કરીને આગળ વધ્યા. આગળ અમે જ્યારે જોગાંવ પહોંચ્યા ત્યારે અમારા પોટર ત્યાં આવી ગયા હતા. બીજા દિવસે અમારે જોગાંવથી ઠાચરુ સુધીની યાત્રા કરવાની હોય છે. શ્રીખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશ યાત્રા એવી છે કે આપણે પોની પોટર ત્યાં નથી, પણ પોટરની સુવિધા હોય છે જેના થ્રુ આપણે યાત્રા કરતા હોય છે. જોગાંવ અમારો હોમ સ્ટે હતો જ્યાં સફરજનના બગીચા હતા. ત્યાંથી અમે જોગાંવથી ઠાચરુની યાત્રા માટે પ્રારંભ કર્યો. ત્યાં સિંઘાડ પહોંચ્યા જ્યાં ફરીથી અમારી આરોગ્યની તપાસ કરી. ઓનલાઈન રજિસ્ટ્રેશન ત્યાં અનિવાર્ય હતું. ત્યાં અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું અને આગળ વધ્યા. શિંગારથી શ્રી કૈલાશનો શ્રીખંડ કૈલાશ યાત્રાનો બેઝ કેમ્પ હતો. ત્યાંથી અમારે સીધું 12 કિલોમીટર ચાલવાનું હતું. પરંતુ એ યાત્રા ઘણી જ કઠિન હતી, કારણ કે 90ના ખૂણે સીધી યાત્રા હતી અને આટલા હાઇટ પર ચાલવું એટલે ઓક્સિજનની કમી વર્તાતી જ હોય છે. બારી નાળા સુધી અમે ચાલ્યા અને વિરામ લીધો. હું ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. ત્યાં આજુબાજુ દેવદારના વૃક્ષો હતા, જંગલોનું સૌંદર્ય હતું, પક્ષીઓનો કલરવ હતો અને ઝરણાનો અવાજ હતો. અનુભવ ખૂબ જ સરસ હતો. પણ વરસાદ પડે તો આ રસ્તો ખરેખર લપસણો થઈ જતો હોય છે. અમે ધીરે ધીરે હું આગળ વધી રહ્યો હતો અને મારા પછી લીના પણ પાછળ આવી રહી હતી. મારા અને લીના વચ્ચે 1 કલાક જેટલો ફરક પડતો હોય છે યાત્રાનો. હું આગળ પહોંચું એટલામાં મેં પાછળ જોયું તો હજી લીના આવી નથી. મને થોડી ચિંતા થઈ, પરંતુ એટલામાં એ દેખાઈ અને એને મને કીધું તમે આગળ જાઓ, હું આવું છું. ત્યાંથી ઠાચરુનો પડાવ લગભગ 3 કિમીના અંતર હતો, એટલે હું ફરીથી ધીમે ધીમે ચાલવા લાગ્યો. 12 કલાકની પદયાત્રા અમે કરી ચૂક્યા હતા. ત્યાં સુધી સાંજ સુધી અમે બંને જણા ઠાચરુ પહોંચી ગયા. ઠાચરુ પહોંચીને થોડો આરામ લીધો અને ત્યાંથી અમારે ભીમદ્વારી જવાનું હતું. બીજા દિવસે અમે ભીમદ્વારી માટે નીકળી ગયા. કાલીટોપ ત્યાંથી ભીમદ્વારી 3 કિલોમીટરની સીધી ચઢાઈ આવે છે અને ત્યાંથી અમે ચાલવાનું ચાલુ કર્યું. કાલીટોપ પહોંચ્યા તો જાણે સ્વપ્નની દુનિયામાં પહોંચી ગયા હોય એવું લાગતું હતું. પહાડોના શિખર પર વાદળોની વચ્ચે હતું. ચારે બાજુ પર્વતમાળા હતી અને સૂર્યના કિરણો પડી રહ્યા હતા. આ શૃંખલા સુવર્ણમય દેખાઈ રહી હતી. કાલીટોપ એ સમુદ્રની સપાટીથી 8,880 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં વિવિધ જાતના ફૂલો જોવા મળે છે. ત્યાં દેવી કાલિકા માતાનું મંદિર હતું. એક નાનું પૂજા સ્થળ હતું અને ત્યાંથી મહાદેવ શિખરના પ્રથમ દર્શન અહીંથી થાય છે. અમે ત્યાં એમના દર્શન કર્યા. ત્યાંથી અમારે કાલીટોપથી કુંસા જવાનું હતું. હું ધીરે ધીરે આગળ મનમોહક દ્રશ્ય માણતો આગળ વધી રહ્યો હતો. એટલામાં મારા ગાઈડે મને રોક્યો. એક જ જગ્યા પરથી 2 ઝરણાના ફાટા પડી રહ્યા હતા અને એણે એમ કીધું કે તમે બંને ઝરણાનો પાણીનું રસપાન કરો. મેં બંને પાણી પીધા તો બંનેના પાણીનો ટેસ્ટ અલગ હતો. એનું મેં કારણ પૂછ્યું. તેણે મને એમ કીધું कि एक पानी जो पहाड़ से सीधा आ रहा है वो थोड़ा आपको अलग लगेगा और दूसरा पानी झाड़ वृक्ष में से निकल रहा है तो उसमें औषधि मिली है तो वो आपको मीठा लगेगा. એમની આ નોલેજ ને જ્ઞાન ગમ્મત સાથે અમે આગળ ચાલતા ગયા તો આગળ એક મોટું ગ્લેશિયર જોવા મળ્યું. એ ગ્લેશિયર તૂટી પડે એવું હતું, કારણ કે નીચે પાણી જતું હતું ને ઉપર આખો ગ્લેશિયર હતો. આવી રીતે આજે એમાં દેખાય છે. એ પાર કરીને હું આગળ વધ્યો. ધીમે ધીમે હું આગળ પહોંચતો રહ્યો અને મને એટલામાં ન્યૂઝ મળ્યા કે લીના બહુ ઘણી થાકી ગઈ છે. આંટી રૂકને વાલી હૈ, આંટી સે ચલા નહીં જા રહા હૈ. મેં મનોમન ભગવતીને પ્રાર્થના કરી, લીનાને ચાલવાની શક્તિ આપજે. અડધા ઉપરની યાત્રા થઈ ચૂકી છે. મને સતત એનો વિચાર ચાલી રહ્યો હતો અને હું ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. 2-2.5 કલાક થયા અને હું ચઢાઈ પર પહોંચ્યો અને એટલામાં વરસાદ ચાલુ થઈ ગયો. મને વરસાદના લીધે વધારે ચિંતા વધી કે હવે શું કરશે. પરંતુ એનામાં જે હિંમતનું પ્રદર્શન કરીને એની આધ્યાત્મિકતાના લીધે એ ધીરે ધીરે ઉપર આવી ગઈ. અહીં મોહિની સ્વરૂપે ભીમદ્વારી છે, જ્યાં કહેવાય છે કે મોહિની સ્વરૂપે જે વિષ્ણુ ભગવાને રૂપ લીધેલું અને ભસ્માસુરનો સંહાર અહીં કરેલો હતો. અહીંની જમઈ ઘણી લાલ અને એનું પાણી પણ લાલ રંગનું હતું. આ વાત વિશ્વાસની હતી, જે માને એ ઠીક છે. આગળ વધતાં અમે મહાદેવના શિખર સુધી જવાનું અંતર 8 કિલોમીટર હતું. અમે ભીમદ્વારીમાં અમારા તંબુમાં અમે આશ્રય લીધો. ભીમદ્વારીથી પાર્વતીબાગ બીજા દિવસે જવાનું હતું.
ઘણા બધા યાત્રીઓ આવી ચૂક્યા હતા. અમારે 3 કિલોમીટરનું અંતર કાપવાનું હતું, એટલે થોડો ઓછું ડિસ્ટન્સ હતું. સવારથી વરસાદ ત્યાં ચાલુ થઈ ગયો હતો. વરસાદને લીધે યાત્રા રોકવી પડતી હોય છે. રાત્રે ઘણો જ વરસાદ હતો, જાણે ભોલે બાબા એમનું રુદ્ર સ્વરૂપનું દર્શન બતાવી રહ્યા, રુદ્ર સ્વરૂપનું દર્શન થઈ રહ્યું હતું. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. લીનાએ મને છેલ્લે એની હિંમત હારીને મને પૂછ્યું કે તમે કેમ આટલા શાંત ચિત્તે બેઠા છો, આપણે કાલની યાત્રાનું શું થશે? તો મેં એટલું જ કીધું, તું શા માટે ચિંતા કરે છે? એમ વિચાર કર, આપણે પાર્વતી બાગમાં છીએ, માતા પાર્વતીના ખોળામાં છીએ. જ્યારે બાળક તેની માતાના ખોળામાં હોય ત્યારે તેને શાનો ડર લાગે? પાર્વતી બાગ એ સમુદ્રની સપાટીથી 150 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં ફૂલોનો રાજા બ્રહ્મકમળ દેખાય છે. બ્રહ્મકમળ ખાલી શ્રીખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશમાં જ જોવા મળે છે. આ બ્રહ્મકમળના દર્શન કરીને અમે આગળ વધ્યા. અમે જ્યારે વિચારીને આવી રીતે ટેન્શનમાં સૂતા હતા અને ત્યાં વરસાદ બંધ થઈ ગયો અને અમારો યાત્રાનો જે દરવાજો હતો એ ખુલી ગયો. બીજા દિવસે અમે લગભગ 3.5 કલાકે પાર્વતી બાગથી શ્રીખંડ મહાદેવના દર્શન કરીને ફરીથી ભીમદ્વાર જવાના હતા. વરસાદ બંધ થઈ ચૂક્યો હતો એટલે અમે ધીમે ધીમે આગળ વધ્યા. આગળ વધતા અમને ત્યાં નૈન સરોવર પહોંચ્યા, જે સમુદ્રની સપાટીથી 4433 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યાંની ચઢાઈ ઘણી કપરી હતી અને થકાવી દે એવી હતી, કારણ કે અહીં ખૂબ જ કઠિન યાત્રા છે ને જેમ મેં આગળ કીધું કે જે 90ના ખૂણે ચાલતી યાત્રા છે. મને આસક્તિ થવા લાગી. પાછળ લીના દેખાતી નથી એટલે મને એનો ટેન્શન થવા લાગ્યું હતું અને મારામાં નેગેટિવિટી આવી ગઈ હતી. હું નીચે બેસી ગયો. મારી સ્થિતિ ખરાબ થવા લાગી હતી. નકારાત્મકતાનો અનુભવ થવા લાગ્યો હતો. મારા પગ આગળ જવા કરી નહોતા રહેતા. મારી નજર લીનાને શોધી રહી હતી, કારણ કે પોટર બોલ્યો કે આંટી નહીં આ રહી હૈ. એટલે આ વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું. એટલામાં મારી નજરે મને લીના દેખાઈ અને એને મને દૂરથી જ કીધું કે તમે આગળ વધો, હું આવું છું. જાણે એક અદૃશ્ય ઉર્જા એણે મને અહીંથી આપી હોય, કારણ કે શક્તિ હોય તો જ શિવ આગળ વધી શકે છે. તે શક્તિને મેં નમન કર્યા અને ભોલેનાથને યાદ કરીને હું આગળ વધ્યો અને મારામાં એક અલગ ઉર્જા આવી અને મારી નેગેટિવિટી દૂર થઈ અને હું આગળ વધ્યો. ધીમે ધીમે ચડીને હું ભીમચટ્ટી સુધી પહોંચ્યો. ભીમચટ્ટીએ એટલે ભીમે સ્વર્ગમાં જવા માટે અહીં પથ્થરોની સીડી બનાવેલી હતી અને મોટા મોટા ખડકોનું પ્રમાણ હતું. અહીંની યાત્રા કરીને હું શ્રીખંડ કૈલાશ પહોંચ્યો. જેવો પિતા પોતાના બાળકોની પ્રતીક્ષા કરી રહ્યા હતા, જાણે એવા મારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. હું બાબાના શિવલિંગને આલિંગન કરીને ભેટી પડ્યો અને એને મને શાંત કર્યો. એટલામાં લીના પણ ત્યાં આવી અને અમે સહજોડે ત્યાં પૂજા અર્ચના કરી. શ્રીખંડ મહાદેવ આ પ્રાકૃતિક શિવલિંગ છે જે 75 ફીટનું છે અને ચારે બાજુ હિમાલયની અનંત હારમાળા દેખાય છે. મહાદેવના સાનિધ્યમાં મહાદેવને યાદ કરીને અમે ત્યાં બેઠા. થોડા સમય પછી અમે ફરીથી નીચે આવવા લાગ્યા, કારણ કે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. અમે ઘણા થાકી ગયા હતા એટલે મહાદેવે અમારા ગાઈડે અમને કીધું કે તમે પાર્વતી બાગ ફરીથી રોકાઈ જાઓ અને પછી કાલે ભીમદ્વારી પહોંચો. આ બધું મહાદેવનું નેટવર્ક હતું, એટલે અહીં ફક્ત મહાદેવની ઈચ્છા મુજબ જ થતું હોય છે. અમે પાર્વતી બાગ ફરીથી માતાના ખોળામાં એ રાત કાઢી. આગળ અમે જ્યારે ફરીથી બીજા દિવસે અમે નીચે રિટર્ન યાત્રા કરી રહ્યા હતા ત્યારે મેં લીનાને એનો અનુભવ પૂછ્યો. ત્યારે એણે મને એક વાત કહી કે હું જ્યારે ચાલતી હતી ત્યારે એક સાધુ મહાત્મા મને મળ્યા હતા. એમણે મને કીધું કે બેટા તુમ ચલતી રહો, તેરા શરીર और मन दोनों थक जाएगा, मगर तन और मन की बात मत सुनना, आत्मा की आवाज़ सुनकर चलती रहना, तुम अवश्य पहुंच जाओगी. અને સાધુ મહાત્માની એ વાત મારા મનમાં બેસી ગઈ અને હું ચાલતી રહી. મેં કીધું કે ભાઈ તને તો ભગવાને પહેલાં જ દર્શન આપી ગયા હતા, તું નાહકની ચિંતા કરી રહી હતી. અમે રિટર્ન જર્ની કરીને પાર્વતી બાગથી ભીમદ્વાર પહોંચી ગયા. બીજા દિવસે ભીમદ્વારથી ઠાચરું થઈને અમે જોગાંવ પહોંચી ગયા. જોગાંવ અમે પહોંચ્યા અને છેલ્લે અમે અમારા જે પોટર હતા એમને અમે પગે લાગ્યા, કારણ કે એ અમારા સારથી હતા. જો એ નહીં હોતે તો અમે આ યાત્રા કરી પણ ના શકતે. એટલે અમે એમને યથાશક્તિ ગિફ્ટ કરીને અમે એમને નતમસ્તક કરીને આગળ અમે યાત્રાનો વિરામ લીધો. આમ તૃતીય ચરણમાં શ્રીખંડ કૈલાશની શાબ્દિક યાત્રા અહીં પૂરી થાય છે. હવે આપણે જે ચતુર્થ ચરણ છે કિન્નોર કૈલાશ. કિન્નોર કૈલાશ પણ હિમાચલ પ્રદેશમાં આવેલું છે, કુલ્લુ જિલ્લામાં આવેલું છે. અહીં
કિન્નાર જિલ્લામાં આવેલું છે અને તેંગલિંગથી અહીં પગપાળા યાત્રા કરવાની હોય છે. ઘણી કઠિન યાત્રા, બધી યાત્રાઓમાં ઘણી કઠિન યાત્રા છે. તો આ કિન્નોર કૈલાશની યાત્રા રામપુર કલ્પા થઈને અમારે જવાનું હતું. 2023માં ભારે વરસાદના લીધે શિમલા અને મનાલીમાં ખૂબ જ નુકસાન થયું હતું. અમારી યાત્રા 2 વાર ત્યાંથી કેન્સલ કરવામાં આવી હતી અને સ્થગિત થઈ હતી, પણ ત્રીજી વાર મેં રિઝર્વેશન કરાવીને મહાદેવની ઈચ્છા મૂકી દીધી હતી. હવે હું કેન્સલ નહોતો કરવાનો. અમે અમદાવાદથી ચંદીગઢ પહોંચી ગયા હતા. ગાઈડે અમને કીધું કે અભી મત આવો, હાઈવે બંધ હૈ, પણ અમે મહાદેવની ઈચ્છા કરીને અમે પહોંચી ગયા અને એ દિવસે અમારો રસ્તો ખુલી ગયો. સમય ન બગાડતા અમે ચંદીગઢથી તેંગલિંગ પહોંચી ગયા. તેંગલિંગ પહોંચતા વચ્ચે રામપુર જિલ્લો આવે છે, ત્યાંથી અમારે કલ્પા થઈને જવાનું હતું. કલ્પા એટલે રામપુરથી તેંગલિંગનો અંતર 90 કિલોમીટર હતું અને રામપુરથી કલ્પાનો રસ્તો એશિયાનો સૌથી ખતરનાક રસ્તો તરીકે ઓળખાય છે. વિદેશી અહીં બાઇક રાઇડિંગ કરવા આવે છે તથા ટીવીમાં એક ટ્રેકર તરીકે એક શો આવે છે જે અહીંયા શૂટિંગ થયું હતું. કલ્પા ગેટ સૌથી આકર્ષણનું કેન્દ્ર હતું અને એ ગેટમાંથી અમે જોવાની તીવ્ર ઉત્સુકતા હતી. ત્યાંથી અમે ઢળતી સાંજે ત્યાંથી અમે પાર થઈને આગળ વધ્યા. તેંગલિંગ પહોંચ્યા. તેંગલિંગ એ 7050 ફીટની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં અમારો આજે હોમસ્ટે હતો. અમે જ્યારે પહોંચ્યા ત્યારે ગાઈડે અમને કહી દીધું કે ભાઈ હવે અહીંયા કાલની યાત્રા સ્થગિત છે. અમને ટેન્શન થયું, પરંતુ મોડી રાત સુધીમાં ન્યૂઝ આવવાના હતા અને મોડી રાત સુધી અમને ન્યૂઝ મળી ગયા કે ભાઈ હવે આગળની યાત્રા શરૂ થઈ છે. અમે સવારે તેંગલિંગથી ગણેશ ગુફા જવા માટે રવાના થયા. ગણેશ પાર્ક હતો અને ત્યાંથી 9-10 કિલોમીટરના અંતર કાપીને અમારે આગળ જવાનું હતું. ગણેશ ગુફા સુધી અમારે ચેકપોસ્ટ હતું. ત્યાં યાત્રીઓનું ફરીથી જે મેડિકલ ચેકઅપ થતું હોય છે અને એમને કાપલી આપવામાં હોય છે, એ યાત્રા કરીને તમારે આગળ જવાનું હતું. અમે ગણેશ ગુફા પાર્ક સુધી પહોંચ્યા. ઘનઘોર જંગલ હતું. ગામની હદ પૂરી થઈને સામેના પહાડ પર જવાનો હતો. ત્યાં પ્રચંડ પ્રવાહ, ત્યાં ખૂબ જ પાણી હોય છે એ નદીમાં. આગળ જતાં અમે લગભગ 7 કલાકની યાત્રા પૂરી કરી અને ગણેશ ગુફા પહોંચ્યા. ગણેશ પાર્કમાં અમારા તંબુ હતા. ત્યાં મોસમ બિલકુલ સાફ હતું, એટલે હું પહેલો પહોંચ્યો હતો. મારા ગાઈડે તરત જ કીધું કે ભાઈ અહીંયા કિન્નોર કૈલાશના દર્શન થઈ રહ્યા છે. તો દિવસ દરમિયાન કિન્નોર કૈલાશ શિવલિંગના 4 રંગના સ્વરૂપના દર્શન થતા હોય છે. આજે વાતાવરણ ઘણું ચોખ્ખું હતું અને અમે ઘણા લકી હતા. એટલામાં લીના પણ ત્યાં પહોંચી ગઈ અને અમે સહજોડે પ્રથમ કિન્નોર કૈલાશના દર્શન કર્યા, જે ગણેશ પાર્કથી જ થાય છે. બીજા દિવસની યાત્રા અમારે ગણેશ પાર્કથી ગણેશ ગુફા અને કિન્નોર કૈલાશ યાત્રાની હોય છે ને ત્યાંથી પાછું આવવાનું હોય છે. કારણ કે બપોર પછી પહાડોનું વાતાવરણ આખું બદલાતું હોય છે, એટલે બપોર પછી યાત્રા કરવાની અમને મનાઈ હોય છે. આ ઘણી કઠિન યાત્રા હતી. મેં ગણેશ પાર્કથી મારી યાત્રા ચાલુ કરી. થોડા અંતરે પહોંચ્યો ત્યાં લાઇટના અજવાળે ચાલતા અમુક ગ્લેશિયર આવી ગયા. ગ્લેશિયર પર બરફ જામેલો હતો અને નદી જતી હતી. મારો પોટર પહેલાં એ ગયો અને તપાસી જોયું કે ભાઈ રસ્તો કેવો છે. પહેલાં એણે જોખમ લીધું અને પછી એ મને લઈ ગયો. હું ધીમે ધીમે ગણેશ ગુફા તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાં રસ્તામાં મારા સહયાત્રી મને મળ્યો, જેને મેં પૂછ્યું કે ભાઈ લીના ક્યાં છે. તો એમણે કીધું કે એ કાકુ એ તો આંટી ભાઈ પાછા ફરી ગયા, કારણ કે એમનાથી ચલાતું નહોતું. એમનો શ્વાસ ઘણો ચાલી રહ્યો હતો. મને દુઃખ થયું, પણ એને દર્શન ત્યાંથી થઈ ગયા હતા એટલે વાંધો નહોતો. અમે ગણેશ ગુફા સુધી પહોંચી ગયા. ઘણો જ કઠિન રસ્તો હતો, કારણ કે મોટા મોટા પથ્થરને ક્રોસ કરીને જવાનું હતું. ગણેશ ગુફા ફરીથી ચેકપોસ્ટ કરી એણે મારી નોંધણી લીધી અને મને આગળ જવા કીધું. 1 કિમી ચાલ્યા પછી મને ફરીથી બ્રહ્મકમળ જોવા મળ્યો, જેનો મને ફરીથી દર્શન કરવાનો લાવો મળ્યો. અહીં બ્રહ્મકમળના દર્શન કરીને હું પાર્વતી કુંડ સુધી પહોંચ્યો. ત્યાં મારી હિંમત હારી ગઈ હતી, કારણ કે હું ઘણો થાકી ગયો હતો. આટલું બધું પથ્થરો પર ચાલવું એ ઘણું અઘરું બની રહ્યું હતું. એટલે હું પાર્વતી કુંડ જઈને બેસી ગયો. અહીં શિવ અને શક્તિના બંનેના દર્શન કર્યા અને માતાજીને કાલાવાલા કર્યા કે ભાઈ હવે મને આગળની યાત્રા કરવા માટે તું મને સહારો આપ. હું થાકીને બેઠો હતો, એટલામાં જ મારી દીકરીનો ફોન આવ્યો. એને મને ખબર અંતર પૂછ્યા અને મને એક જ વાક્ય કીધું, તમે આટલા પહોંચી ગયા છો, બસ હવે થોડું જ અંતર કાપવાનું છે, તમે કરી લેશો. અને મારો વિશ્વાસ પાછો જાગી ઉઠ્યો. હું આત્મવિશ્વાસ દ્રઢ કરીને ઊભો થયો અને મેં ચાલવાનું ચાલુ કર્યું.
પાર્વતી કુંડનો મહિમા અનોખો છે. આ કુંડની રચના માતા પાર્વતીએ પોતે કરી હતી. આ પવિત્ર સ્થાનના દર્શન થઈને મન શાંત થયું અને હું ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. પરંતુ મારાથી આગળ ચલાઈ નહોતું રહ્યું. હું થોડું ચાલતો અને બેસી જતો. ઘણું મૂંઝવણ થતું હતું કે આગળ હવે હું શું કરીશ. મારે હજી મારા નિયત સમય પ્રમાણે મારે પહોંચવાનો હતો અને હું ઘણો જ લેટ હતો. હું હિંમત હારીને બેસી પડ્યો. મારો ગાઈડ બી મારા જોડે બેસી ગયો. એને બી ખબર નથી પડતી કે અંકલ કેમ આવું કરી રહ્યા છે. મેં મારી આંખ બંધ કરી અને મહાદેવને પ્રાર્થના કરી કે હું તમારા ચરણ કમળ સુધી પહોંચી ગયો છું. હવે મારે તમારા દર્શન કરવા જ છે. મહાદેવના આજે હું તમારી પાસે એક સોદો કરું છું કે આ મારી વચ્ચે ને તમારી વચ્ચે મારું સંચિત જે પાપ કર્મ આવી રહ્યું છે તે હમણાં પૂરતું બાજુ પર રાખો અને તમારી ઈચ્છા મુજબ હું ભોગવવા તૈયાર છું. પણ મને તમને પામવા સુધીનો જે આ રસ્તો છે, મારું કોઈ સંચિત પુણ્ય કર્મનું ફળ સ્વરૂપ મને આપો અને મને તમારી તરફ પહોંચાડી દો. તમારા આલિંગનથી મને વિમુખ ના કરો. આ વાત શાંતિથી મેં કરી અને શાંતિથી બેસીને ઊંડો શ્વાસ લીધો. થોડી જ વારમાં મારામાં જેમ શક્તિનો સંચાર થયો હોય એમ હું ત્યાંથી ઊભો થઈ ગયો. મને જોઈને મારો પોર્ટરને બી ઉત્સાહ આવી ગયો. એ પણ ત્યાંથી મારા જોડે ચાલવા લાગ્યો. એણે મને કીધું, ચલો અંકલ, અભી થોડા હી હૈ, હમ પહોંચ જાયગે. એટલામાં મારો સહયાત્રી હેરી ત્યાંથી પાછો આવી રહ્યો હતો. એના જોડે એનો જે દર્શન કરીને આવી રહ્યો હતો તો એના જોડે એને મને પ્રસાદ આપ્યો અને એની ઉર્જા એને મારામાં આપી અને અમે ધીરે ધીરે હું આગળ દર્શન કરવા બેઠા. રસ્તામાં મળતા દરેક યાત્રી મને એક જ વાક્ય બોલતા હતા, બસ આ પહોંચ ગયે હે, ડોર પકડ કે ચઢો, સામે બાબા કે દર્શન હોગા. આ જીવનની અનમોલ અકલ્પનીય ઘટના હતી મારા માટે. હું આગળ ને આગળ વધી રહ્યો હતો અને સામે મને સાક્ષાત કિન્નોર કૈલાશના દર્શન થઈ રહ્યા હતા. હું અવાક બનીને ત્યાં ઊભો રહ્યો. એટલામાં મને મારા ગાઈડે કીધું કે બાબા, પૂજા નહીં કરોગે? અને હું થોડો ભાનમાં આવ્યો. અહીં એક લાંબો, લગભગ 65 થી 70 ફીટ લાંબો પથ્થર છે અને 5 ફીટ પહોળો પથ્થર છે, જેને ક્રોસ કરીને સામે કિન્નોર કૈલાશના પૂજા માટે જવાનું હોય છે. જો ત્યાં વધારે પવન કે એવું આવે તો દરેક યાત્રી ત્યાં બેસીને જતા હોય છે. હું પણ ત્યાં શાંતિથી બેસીને આગળ વધ્યો. બાબાના નીચે મેં એમની પૂજા અર્ચના કરી અને દર્શન કરીને હું ત્યાં બેઠો હતો. સ્થાનિક લોકોની માન્યતા અહીંયા એવી છે કે શીતકાલમાં આ સ્થાન પર ભોલે બાબાનો નિવાસ કરે છે. કિન્નોર કૈલાશનો ઇતિહાસમાં પહેલાં જે માલધારી લોકો હતા એ અહીંયા ઘેટા બકરા ચરાવવા આવતા હતા. તેમને મહાદેવના ઘણા અનુભવ થયા હતા, જેવા કે એમને કિન્નોર કૈલાશ ઉપર ઢોલ નગારાનો અવાજ પણ સંભળાયો હતો અને આકાશમાંથી દિવ્ય તેજ કૈલાશ પર પ્રસરતું ઉપર દેખાતું હતું. એક વિરાટ પુરુષ કૈલાશ પર બેઠા હોય એવું પણ એમને અનુભવ થયા છે. આ વિચારીને, આ દરેક વાત સાંભળીને હું ફરીથી રિટર્ન થતો હતો. જેટલું હું ચાલીને ગયો છું એટલું જ પાછું મારે પાછું ફરવાનું હતું. કિન્નોરથી કૈલાશથી ગણેશ પાર્ક સુધી મારે જવાનું હતું, પણ હું ઘણો જ થાકી ગયો હતો. મારા ગાઈડે મને કીધું કે ભાઈ તમે ગણેશ ગુફામાં રોકાઈ જાઓ. એટલે હું થોડો સ્વાર્થી થઈને ખુશ હતો. પણ હું ત્યાં પહોંચ્યો, ત્યાં મને પોલીસે ચોખ્ખી ના પાડી, કારણ કે ઇમરજન્સીવાળા જે યાત્રી હતા એમને જ અહીં રહેવા દેશે, બાકી આગળની યાત્રા તમારે આગળ જ જવું પડશે. એટલે હું ઘણો અકળાયો. ત્યારે મારા જોડે કોઈનો ફોન નંબર નહોતો. મેં તરત ચાંદનીને ફોન કર્યો અને કીધું કે ભાઈ હું ખૂબ જ એના પર વરસી પડ્યો કે હું અહીંયા ફસાઈ ગયો છું. હવે મને ખબર નહીં, હું ધીમે ધીમે ઉતરી જઈશ. હજી મારે 12 કલાકની યાત્રા, 12 થી 20 કલાકની યાત્રા મેં કરી ચૂકી હતી અને હજી મારે એટલી યાત્રા કરવાની બાકી હતી. હું ધીરે ધીરે ચાલતો હતો. મારા પોર્ટરને કીધું, તું અહીં ફોન ચાર્જ કરીને આગળ આવ. હું ત્યાં પહોંચ્યો તો જે મને સવારે જે ગ્લેશિયર મળ્યું હતું તે આજે આખું તૂટી ગયું હતું અને ત્યાં નદીનો પ્રવાહ વધી રહ્યો હતો. હું ફરીથી ત્યાં બેસી ગયો. એટલામાં મારો પોર્ટર આવ્યો અને પોર્ટરે કીધું, મેં આપકો લઈ જાતા હું. એણે મને ઉચકીને મને આખો રસ્તો નદીમાંથી ક્રોસ કરીને સામે પાર લઈ ગયો. અને એટલામાં જ મને સામેથી 2 મારા જે ગાઈડ હતા એ દેખાયા, એટલે મને લાગ્યું કે મારા ફોનની અસર થઈ ગઈ. એ લોકોએ બી મને વારાફરતી ઉચકીને ગણેશ ગુફાથી ગણેશ પાર્ક પહોંચાડી દીધો. અને મારી આજે 23 થી 24 કલાકની જે યાત્રા હતી એ ત્યાં પતી. અને હું જેવો ત્યાં પહોંચ્યો ત્યાં લીના મારી રાહ જોતી બેઠી હતી અને અમે એકબીજાના અચરજ અને અલૌકિક અદ્ભુત દર્શન કરીને અમે એકબીજાની વાત ત્યાં શેર કરી. હવે મારા 23 કલાકની યાત્રા સાહસ, ધૈર્ય, ઉદ્વેગ, અચરજ અને અલૌકિક અદ્ભુત સ્વાર્થનો એ અસ્મરણીય યાત્રા હતી. લીના જોડે હું પહોંચીને ત્યાં મારી જે
અનુભવ હતો એ મેં એને કીધો, પણ મેં એને પૂછ્યું કે તે શું કર્યું. લીના આખો દિવસ ત્યાં બેસીને ગણેશ પાર્કથી ત્યાંથી જે નજારો હતો ત્યાં હવન ને પૂજા કરી. આ બધી ભોલે બાબાની ઈચ્છા હતી. એણે મને કીધું કે હું યાત્રા ના કરી શકી, એનું દુઃખ હતું, પરંતુ મેં એને એટલું જ કીધું કે ભોલે બાબાની ઈચ્છા હતી એને આપણે સ્વીકારવી જ. એ દરેક દ્વારા આપેલા ભક્તોને એ બાબા નારાજ નથી કરતો. દરેકની ભક્તિ પ્રમાણે એમને કંઈ ને કંઈ ફળ આપતું જ હોય છે. મને ત્યાં કઠિન પરીક્ષા કરીને ત્યાં દર્શન આપ્યા અને તને અહીંયા બેસીને મારા ભોલે બાબાના 4 રંગના અદ્ભુત દર્શન આપ્યા. બંનેની યાત્રા સફળ રહી. ત્યાંથી અમે ગણેશ પાર્કથી તેંજલિંગ થઈને ફરીથી અમે રિટર્ન યાત્રા ચાલુ કરી. હું જ્યારે નીચે આવ્યો ત્યારે મારા ગાઈડે મને એક પ્રશ્ન પૂછ્યો કે તમારો અનુભવ કેવો રહ્યો. मैं इन्हें એટલું જ કીધું કે आपका गांव और नदी के बीच में जो पुलिया है, सामने पहाड़ હતો, ત્યાં शिवलिंग पर्वत जो है उन दोनों में एनर्जी लेवल में बहुत फ़र्क है. वहाँ सात्विकता है और यहाँ नेगेटिविटी है. તો ગાઈડ મને ભેટી પડ્યો કે ભાઈ તમારી વાત સાચી છે અને જ્યાં શ્રદ્ધાની વાત હોય, માનવું એ તમારા પર હોય છે. અહીં ચતુર્થ ચરણની યાત્રા હું અહીં પૂરી કરું છું. હવે છેલ્લા ચરણની જે યાત્રા છે મણિમહેશ. મણિમહેશ પંચ કૈલાશની અંતિમ યાત્રામાં આવે છે. એ ફરીથી હિમાચલ પ્રદેશના ભારમોરમાં સ્થિત છે. અહીંની યાત્રા હડસરથી કરવાની હોય છે. પગપાળા યાત્રા ચાલુ થાય છે. આ યાત્રા માટે અમારે અનેરો આનંદ હતો, કારણ કે અમારા પંચ કૈલાશ અહીં પૂરા થતા હતા. હું અમદાવાદથી પઠાણકોટથી અમે ચંબા પહોંચી ગયા. ચંબામાં મારા સહયાત્રી, જોધપુરમાં મારા સહયાત્રી અમને જોઈન થયા. એમનો પરિવાર ત્યાં ખૂબ ધામધૂમથી અમારું સ્વાગત કર્યું. ત્યાંથી અમે પઠાણકોટથી પહોંચીને અમે ચંબા પહોંચ્યા. ત્યાં અમે રાત્રિ અમારો ત્યાં હોમ સ્ટે હતો. ચંબાથી અમારે ભારમોર જવાનું હતું, જ્યાં લક્ષ્મીનારાયણનું મંદિર આવે છે. ત્યાં અમે દર્શન કર્યા અને દર્શન કરીને અમે આગળ વધ્યા. ભારમોરથી હિમાચલ પ્રદેશ એ ચંપા જિલ્લામાં આવેલું છે, જે સમુદ્રની સપાટીથી 7000 ફીટની ઊંચાઈ પર આવેલું છે. મંદિરની સાથે બીજી એક લોકવાર્તા જોડાયેલી છે કે માતા બ્રહ્માણી અહીંયા રહેતા હતા અને આ મંદિર પરિસરમાં બિરાજમાન હતા. 84 મંદિરના દેવતાનું એક પ્રાચીન વિશાળકાય વૃક્ષ હતું. ત્યાં બેસીને માતાજી તપસ્યા કરવાતા હતા. બ્રહ્માણી માતા એટલે માતા બ્રહ્માજીના પુત્રી. જ્યારે ભગવાન શિવ મણિમહેશ યાત્રા કરવા આવેલા ત્યારે તેમને મળ્યા વગર 84 મંદિરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. એટલે માતા ત્યાંથી રૂષ્ટ થઈને ઉપર જતા રહ્યા હતા અને મહાદેવને તેમને વરદાન આપ્યું કે સૌથી પહેલાં તારી યાત્રા થશે, પછી મારી યાત્રા થશે, તો જ એમની મણિમહેશની યાત્રા સફળ ગણાશે. અમે પહેલાં એવી જ રીતે બ્રહ્માણી માતાના દર્શન કર્યા. ત્યાંથી સાંજના સમયે અમે 84 મંદિર પહોંચ્યા. ત્યાં નાના મોટા 84 મંદિર હતા, જેમાં યમરાજનું મંદિર હતું, ચિત્રગુપ્ત હતા, વિષ્ણુ ભગવાન હતા, શિવલિંગ હતા. એમ કરીને 24 લાખ યોનિનું પ્રતીક હતું. અમે દરેક મંદિરના દર્શન કરીને એ ઘટાદાર વૃક્ષ જોડે પહોંચ્યા, જેનો ઘેરાવો 23 ફૂટ અને ઊંચાઈ 128 ફીટની હતી. ત્યાં અમે શાંતિ અને સાત્વિકતાનો આનંદ લીધો. હવે અમારે બીજા દિવસે ભરમોરથી હડસર ને ધંચો પહોંચવાનું હતું. હડસરથી મણિમહેશની યાત્રાનો કુલ 12 કિલોમીટર જેવું પથ હતો. મણિમહેશ કૈલાસ પર્વત અને મણિમહેશ સરોવર એમ બે અલગ જગ્યા હતી. મણિમહેશ સરોવર સુધી અમારે પહોંચવાનું હતું, કારણ કે જે પર્વત છે ત્યાં સુધી હજી સુધી કોઈ જઈ શક્યું નથી. જે પણ જાય છે કહેવામાં આવે છે કે એ પથ્થર બનીને જ પાછા આવે છે. હવે પ્રકૃતિનો આનંદ લેતા અમે ધીરે ધીરે ચાલતા સાંજ સુધી ધંચો પહોંચી ગયા. ધંચો ખાંડ સુધી અમે પહોંચ્યા. ત્યાંથી અમારો બીજી યાત્રા હતી ધંચો એ પ્રાકૃતિક સૌંદર્યથી સંપન્ન અને પહાડોની વચ્ચે સમુદ્રની સપાટીથી 10,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ત્યાં અમારો આજે હોમ સ્ટે હતો. ત્યાં ઘણું સાત્વિક વાતાવરણ હતું, કારણ કે આજે ભજન ને કીર્તન ચાલતા હતા. ધંચોથી અમે આજે મણિમહેશ જવાના હતા. ત્યાં 2 રસ્તા હતા, બંદર ઘાટી અને બીજો રસ્તો જતો હતો ભૈરવ ઘાટી. એક કઠિન રસ્તો હતો અને બીજો એનાથી કઠિન રસ્તો હતો. અમે બંદર ઘાટીથી રસ્તો સિલેક્ટ કર્યો અને ત્યાંથી અમે ધીરે ધીરે ચાલતા ગયા. ત્યાં રસ્તામાં અમને એક દંપતી મળ્યા, જે કાનાને લઈને આવ્યા હતા અને તે મણિમહેશને દર્શન કરીને પાછા ફરતા હતા. અમે ત્યાં એમના દર્શન કરીને આગળ અમારી યાત્રા ચાલુ રાખી. સુંદરદાસીની ઘાટી અમે ચડ્યા. ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ નહિવત હતું. તમે કોઈ બી પ્રગટાવો તો પ્રગટી નહોતું રહેતું. ત્યાં 1 કિલોમીટર બાકી હતું. ત્યાં મારી જે ધર્મપત્ની છે લીનાનો ચહેરો બગડવા લાગ્યો હતો. એ ખૂબ જ થાકી ગઈ હતી.
પ્રયત્ન કરી રહી હતી એ ચાલવાનો, પરંતુ એનાથી ચલાઈ નહોતું રહ્યું. અને એનો જ્યારે શ્વાસ ચડીને એનો ચહેરો અજુકતો થવા લાગ્યો ત્યારે હું ડરી ગયો અને છેલ્લું 1 કિલોમીટરનું જેટલું અંતર મેં એને ઘોડા પર બેસવાનું કીધું. એ ના પાડતી હતી, પરંતુ મેં એને ઘોડા પર બેસવાનો આગ્રહ કર્યો. ત્યાંથી એને ઘોડા પર મોકલી અને અમે આગળ ગયા. સુંદરદાસીથી હું પણ ધીરે ધીરે પ્રકૃતિનો આનંદ લેતો હું આગળ પહોંચ્યો અને આગળ પહોંચતા જ મને મણિ મહેશ સ્વરૂપના દર્શન થયા. ત્યાંથી હજી મારે આગળ પહોંચીને સરોવર સુધી પહોંચવાનું હતું. હું જેવો ત્યાં પહોંચ્યો ત્યાં મારા ખુશીનો પાર ન હતો, કારણ કે આજે મારા જીવનના જે પંચ કૈલાસની યાત્રા હતી અહીં પૂરી થાય છે. અને લીના મને આવીને પહેલાં વળગી પડી અને એને મને આભાર માન્યો. અમે એકબીજાને યાત્રા પૂર્ણ કરવા બદલ આભાર માનીને ત્યાં પર્વતના દર્શન કર્યા અને ત્યાંથી અમે ફરીથી અમારા જે ટેન્ટ હતા ત્યાં અમે ગયા. મણિમય સમુદ્રની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર આવેલું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ અહીં થયા હતા. આ સરોવરની રચના એમણે કરી હતી. માન્યતા પ્રમાણે અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન પણ ગણવામાં આવે છે. ભગવાન શિવની તપોભૂમિ તરીકે પણ આ પ્રસિદ્ધ છે. અહીં શિવ પાર્વતીના વિવાહ પછી બધા દેવી દેવતાઓ અહીં રોકાયા હતા. આ યાત્રીઓની અલગ અલગ માન્યતા હતી અને એ માન્યતા અમે સાંભળી રહ્યા હતા. ત્યાં જઈને અમારે જે મણિ મહેશની જે પ્રતિકૃતિ હતી એ એના સરોવરમાં પડતી હતી જેના અમારે પરિક્રમા કરવાની હતી. અમે બંને જણ સાથે એની પરિક્રમા કરી અને રાત્રે માટે વિશ્રામ કરવા ગયા, કારણ કે અહીં રાત્રે ભગવાનના અગણિત રહસ્યોના અનુભવ થતા હોય છે, જેના અમારે સાક્ષી બનવું હતું. થોડો સમય પસાર થયો ત્યારે જયકારા સંભળાયા. ત્યારે અમે જ્યારે બહાર આવીને જોયું તો મણિ મહેશ કૈલાસ પર્વતની વચમાં એક શિવલિંગ જેવો એક આકાર દ્રશ્યમાન તમને જોવા મળશે. અને જ્યારે બી હિમવર્ષા થાય તો પણ એ સ્થાન પર એ જગ્યા ખાલી જ રહેતી હોય છે. અને કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં મણિધર નાગ આવે છે અને શિવલિંગને વીંટળાય છે અને મણિના પ્રકાશથી આજુબાજુના વિસ્તારને ઝળહળી કરી રહે છે. અને સવારે સૂર્ય ભગવાનના શિખર પણ મણિની જેમ ચમકે છે. અમારે આ બંને રાતના અને સવારના દ્રશ્યનો આનંદ લેવાનો હતો. અડધી રાત થતાં બૂમ પડી ત્યારે અમે બહાર આવ્યા તો ભોલે બાબાના ચંદ્રશેખરના સ્વરૂપને જોઈને અમે આંખ અનુભૂતિત થઈ ગયા. અમે ત્યાં દર્શન કર્યા અને ફરીથી અમે આરામ કરવા ગયા. ત્યાં થોડી વાર પછી ફરીથી બૂમાબૂમ થઈ અને ત્યાં સાક્ષાત જે જગ્યાની મેં વાત કરી ત્યાં તારો ચમકતો હતો અને ભોલેનાથના મુકુટને દૈદીપ્યમાન કરી રહ્યો હતો. આગળ અમારે બીજા દિવસે અમારે રિટર્ન જર્ની હતી, પરંતુ મારે શિવકુંડમાં સ્નાન કરવાની ઘણી ઈચ્છા હતી. ત્યાં વાતાવરણ ઘણું માઇનસમાં જતું રહેતું હતું, પરંતુ મારે સ્નાન કરવું હતું. હું સ્નાન કરવા ગયો અને જ્યારે મેં સ્નાન કર્યું તેટલામાં ત્યાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ. એટલે લીનાને ટેન્શન થવા લાગ્યું, કારણ કે ભોલે બાબાના જે સવારના જે અમારે દર્શન હતા એ અમે થઈ ના શક્યા. એટલે એ હતાશ થઈ ગઈ. પણ મેં એને એટલું જ કીધું કે ભોલે બાબા આપણા પર પ્રસન્ન થયા છે. આપણે પંચ કૈલાસની યાત્રા પૂર્ણ થઈ એટલે આપણા પર એમને હિમવર્ષાનો વરસાદ કર્યો છે. આ માનીને અમે નાચતા કૂદતા સરોવરની પરિક્રમા કરી અને કેમ્પ સુધી પહોંચ્યા. ત્યાંથી અમે ઉતરીને ગૌરીકુંડ સુધી પહોંચ્યા. ગૌરીકુંડ એટલે માતા પાર્વતીનું સ્થાન ગણાય છે. ત્યાં લીનાએ મહિલા યાત્રી સાથે કુંડ સ્નાન કર્યું અને જે મૂર્તિને શૃંગાર હતો એ કર્યો. ત્યાંથી અમે ધીરે રિટર્ન જર્ની કરતાં અમે નીચે ઉતરી ગયા. નીચે ઉતરતા મને એક વાત યાદ આવી કે જ્યારે અમે યાત્રા ચાલુ કરી હતી ત્યારે એક ભાઈ અમને મળેલા હતા જે કદકાઠીમાં ઊંચા હતા. એમને કોઈ ઠંડીના કપડાં નહોતા પહેર્યા, પગમાં ચંપલ બી નહોતા. અને ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમને ઠંડી નથી લાગતી? તેમણે કીધું ચલતે રહો, ધીમે ધીમે પહોંચ જાઓગે. એ જ ભાઈ અમને ઉપર મણિ મહેશની પરિક્રમા વખતે મળ્યા. તો મેં એમને એટલું જ પૂછ્યું કે તમે ક્યાં રોકાયા છો, શું છે? તેમણે એટલું કીધું કે મારા જે ગુરુદેવ છે એ નીચે છે, એમણે મને કીધું તું ઉપર જઈને દર્શન કરી આવ. એટલી વાત કરી અને હું જ્યારે નીચે ઉતર્યો ત્યારે મને એમની વાત યાદ આવી અને મને એમને મળવાની ઈચ્છા થઈ. જ્યારે મેં તપાસ કરી, આજુબાજુ જે કેમ્પ હતા એમને પૂછ્યું તો એમણે કીધું કે આવા કોઈ વ્યક્તિ અહીંયા છે નહીં. મને એ પ્રશ્નનો જવાબ અધૂરો રહ્યો અને હજી પણ એ યાત્રી કોણ હતા એનો પ્રશ્નનો જવાબ મને મળ્યો નથી. અમે ત્યાં જે અમારો હોમ સ્ટે હતો અમે ત્યાં ગયા. રાત્રે મારા સહયાત્રીએ મને જગાડ્યો અને મને કીધું ચલો ચલો દેખો યહાં તારે સબ ચલ રહે હૈ.
મેં કીધું તારે ચલ રહે. હું સામે ગયો ત્યારે મેં જોયું તો ખરેખર સામેની દિશામાંથી અમારી તરફ એ તારા આવી રહ્યા હતા. એમાંથી એક તારો પ્રકાશિત થઈને ક્યાંય વિલીન થઈ ગયો. અમે આ ઘટનાના મૂક સાક્ષી બનીને ત્યાં બેસી રહ્યા. એવું કહેવાય છે કે આવી ઘટનાઓ બ્રહ્મ મુહૂર્તમાં થતી હોય છે અને જેનો અમને અનુભવ કરવા મળ્યો. આ એક પવિત્ર ભૂમિ છે અને આ દિવ્યતાના વિચરણ કરે છે અને અહીં ઘણી ઘટનાઓના અનુભવ થતા હોય છે. હું યાત્રા નીચે ઉતરી રહ્યો હતો ત્યારે મને એક આ ભાઈ મળ્યા. ત્યારે એક જ શ્લોક મારા મુખમાંથી સરી પડ્યો, મુકમ કરો તું વાચાલમ પંકુમ લંઘેતે ગિરેમ યત કૃપા તમ વંદે પરમાનંદમ માધવમ. અહીંયા મેં મારી યાત્રા પંચ કૈલાશની યાત્રા પૂર્ણ કરી. હું ટૂંકમાં એટલું કહીશ કે પંચ કૈલાશની આ એક તીર્થયાત્રા છે. શિવ શક્તિ અને શુદ્ધ મન ને અંતઃકરણની સ્પર્શવાની આ યાત્રા છે. 5 ચરણની યાત્રામાં મનના 5 વિષય અને વિકારોનું દહન થાય છે. આત્માની પરમાત્મા સુધીની યાત્રા છે. શિવત્વના સાર્વત્રિક દર્શન થાય છે અને શિવ શક્તિનો અનુભવ થાય છે. અહમ બ્રહ્માસ્મિના અર્થનું સત્ય અહીં ખરેખર ઉજાગર થાય છે. ટૂંકમાં કહું તો તર્કની સીમા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં શ્રદ્ધાનો જન્મ થાય છે. અસ્તુ. હું એટલું જ કહીશ કે તમે આટલી 1 કલાક જે તમે મને સાંભળી એ મારા માટે ઘણી પ્રેરણાદાયી હતી, કારણ કે આ મારો પહેલો અનુભવ હતો અને મેં મારી રીતે બધી ટ્રાય કરી છે કે હું જસ્ટિફાઈ કરી શકું. તમે આ બુક તમારી રીતે પણ વાંચી શકો છો. તમને આનાથી કંઈક અલગ અનુભવ બી થઈ શકે છે અને તમને નવી ઇન્ફોર્મેશન બી મળી શકે છે. ઓમ નમઃ શિવાય. પંચ કૈલાસની આટલી અદ્ભુત અને અલૌકિક યાત્રા કરવા બદલ આપણે ફરી એકવાર ચાંદીબેનનો જોરદાર તાળીઓથી એમને અભિનંદન આપીએ અને એમનો આભાર માનીએ. અને સાથે સાથે આ પુસ્તકના લેખક શ્રી સોનાર સાહેબને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને ધન્યવાદ માનીએ કે આપણે આટલું સુંદર પુસ્તક લખ્યું ને અમને આજે એનો લાભ મળ્યો. તો મિત્રો, હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ તે પહેલાં 2 અગત્યની જાહેરાત કરી દઉં. એક તો આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડનમાં આપણી સહવાચન પ્રવૃત્તિ નિયમિતપણે ચાલે છે. એમાં આપ સૌ અવશ્ય આવજો. બીજી જાહેરાત કે આવતે મહિને પહેલો શનિવાર 4 એપ્રિલ એટલે યુવા વાર્તાલાપ આપણો, અને એમાં જે વક્તા છે એમનું નામ છે પૂજાબેન પટેલ, નવસારીના જ છે તેઓ, અને તેઓ સુંદર મજાનું પુસ્તક લઈને આવી રહ્યા છે. પુસ્તકનું નામ છે સુપર કોપ અજીત ડોભાલ. એટલે એમનું નામ આપણે સાંભળ્યું છે, એમના કામ વિશે પણ આપણે જાણીએ છીએ અને એમના આખા જીવન વિશે હવે પછી આવતા મહિનાના યુવા વાર્તાલાપમાં આપણે જાણીશું. એ પુસ્તકના લેખક છે મહેશ દત્ત શર્મા. તો આવતીકાલે સહવાચનમાં અને આવતા મહિને યુવા વાર્તાલાપમાં આપ સૌ અવશ્ય આવજો એવી વિનંતી. હવે મિત્રો, આપણે પ્રશ્નોત્તરી અને પ્રતિભાવનો વિભાગ શરૂ કરીએ છીએ. આપણી પાસે થોડી મિનિટો છે. એ પહેલાં હું આ પુસ્તકના લેખક અને આજના વક્તા ચાંદનીબેનના પપ્પા સોનાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ વાર્તાલાપ વિશે અને પુસ્તક વિશે એમનો અહીંથી પ્રતિભાવ રજૂ કરે. આવો સોનાર સાહેબ. ત્યારબાદ આપ પણ ચાંદનીબેનને પ્રશ્ન પૂછી શકશો, કંઈક પૂરક માહિતી પણ રજૂ કરી શકશો અને કંઈક પ્રતિભાવ આપવો હોય તો એ પણ આપી શકશો. આવો સાહેબ. આપણે સોનાર સાહેબને તાળીઓથી વધાવીએ. બધા શ્રોતાઓને નમસ્કાર અને દિલથી અભિનંદન. તમે અહીંયા આવ્યા અને પુસ્તકને માણવાનો પ્રયત્ન કર્યો અને એને સમજાવવાનો પ્રયત્ન દીકરીએ કર્યો. આજે બોલવાનું મન તો ઘણું છે, પણ એક વાત ચોક્કસ છે કે એક દીકરી જ્યારે પોતાના પપ્પાનું લખેલું પુસ્તકનું વર્ણન કરતી હોય અને એને લાગણીને સમજીને શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય તો એનાથી મોટી ગૌરવવંતી વાત એક પિતાને ના હોઈ શકે. અને સમાજમાં જે કહેવાય કે દીકરી એનું સ્થાન જે ગૌરવવંતું છે, એણે આજે પ્રમાણ આપ્યું છે, તો એના બદલ હું દિલથી એનો
અભિવાદન કરું છું કે એણે પુસ્તકને સાર્થક કરીને સારી રીતના શબ્દો રજૂ કરવાની એણે પ્રયત્ન કર્યો છે અને પૂર્ણ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક એક પુસ્તક તો નથી જ, એક આધ્યાત્મિક યાત્રા છે, આંતરિક યાત્રા છે. જ્યારે પણ યાત્રા કરી ત્યારે મને એમ હતું કે હું આ બધા શબ્દો મારા મનમાં જ રાખું અને એની લાગણી મારા મનમાં જ રહે, પણ એને હું લખવાનો પ્રયત્ન નહોતો કરતો. તો ત્યારે લીના અને ચાંદની મને કહેતા કે ના, તમે કંઈક લખો, આટલું કરીને આવ્યા છો તો લોકોને કંઈક એનું એ મળે. તો પુસ્તક તો ઘણા બધા હોય છે, પણ આ એક પુસ્તક એવું છે કે એમાં કોઈ લઘુ વાર્તા નથી, કોઈ નવલિકા નથી, કોઈ પાત્ર નથી, કોઈ એનો મતલબ આધાર નથી. હવે આ પુસ્તક એક ઇન્ફોર્મેટિવ પણ છે અને આધ્યાત્મિક પણ છે. તો એક ચાંદની માટે એક કઠિન ટાસ્ક હતો કે એને કઈ રીતના તમારી સમક્ષ રજૂ કરવું. કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુની માહિતી આપતા હોય કે ભાઈ પંચ કૈલાસની માહિતી, તો સામે શ્રોતાઓ થોડા એ હોય કે માહિતી માટે આપણે શું જવું જોઈએ, એમાં એવું તો શું હોઈ શકે. પણ અંદરની જે શબ્દોની ભીનાશ હતી, જે લાગણી હતી, એણે બહુ સારી રીતના વ્યક્ત કરી અને આટલો સમય સુધી તમને બેસાડી રાખ્યા, એ ખરેખર ધન્યતાને પાત્ર છે. તો હું એનો ફરીથી આભાર માનું છું. એક શ્રોતા તરીકે વાત કરીએ કે એક વક્તા તરીકે વાત કરીએ તો પુસ્તક બહુ મોટી વસ્તુ હોય છે. મને પુસ્તકના પ્રતિભાવ તો ઘણા મળ્યા, પણ એક હૃદયસ્પર્શી ભાવ જે હતો એ મને કહેવાનું મન થાય છે કે એક દિવસ રાત્રે 10:30 પોણા 11 એક ફોન આવે છે કે જ્યારે બધા સૂઈ ગયા હોય. મને પણ ગુસ્સો આવ્યો કે આટલી રાતે કોણ ફોન કરે છે, કે સામાન્ય હું સૂઈ જાઉં છું. એણે પહેલાં જ 2 શબ્દો કીધા, સાહેબ હું તમારી અત્યંત દિલથી માફી માગું છું ફોન કરવા બદલ, પણ કે મને સમય અત્યારે જ મળ્યો છે. મેં તમારું પુસ્તક વાંચ્યું છે અને મને આ પુસ્તક બહુ જ ગમ્યું. જાણે શાબ્દિક યાત્રા હું પોતે કરતો હોઉં એવો મને એમાં ભાન થયું. તો મેં કીધું તમે ક્યાંથી બોલો છો ને કોણ છો? તો એણે મને એટલું જ કીધું કે હું કચ્છના એક નાના ગામમાંથી બોલું છું અને હું ભરવાડ છું. હું પુસ્તક વાંચવા, અમે ઘેટા બકરા ચારીએ છીએ અને અમારું 4-5 જણાનું ગ્રુપ છે અને અમે આવી રીતના પુસ્તકો લાવીએ છીએ અને પુસ્તક લઈને આવા જ્યારે અમે ગાય બકરી બધું ચરાવવા જઈએ ત્યારે આ બધા પુસ્તકો વાંચીએ છીએ અને અમે એક લાઇબ્રેરી બનાવી છે અને એની અંદર કે આવા પુસ્તકો વાંચીએ છીએ. તો મેં કીધું મારું પુસ્તક તમારા સુધી કઈ રીતના પહોંચ્યું? તો કે બસ આવી ગયું. પણ કે અમે તો એ દિવસે મારી ઊંઘ ઉડી ગઈ અને ખરેખર મને લાગ્યું, મને એટલું એ થયું કે વાચકો તો ઘણા હોય, પણ આવો વાચક મને પહેલી વખત મળ્યો કે જેણે મતલબ એક વિચાર કરીએ કે લાઇબ્રેરીમાં જઈને તો આપણે પુસ્તક વાંચીએ જ છે, જોઈએ જ છે, પણ એક કચ્છ જેવું ગામ, જિલ્લો, નાનકડો ગામમાં રહેતો માણસ, ગાય બકરી ચરાવતો માણસ આવી રીતના ચોપડી વાંચતા હોય અને એમના સુધી પુસ્તક પહોંચતું હોય અને એ આવો પ્રતિભાવ આપતો હોય, ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર મેં પુસ્તક લખીને સાર્થક થયું, મને એની સાર્થકતા સમજાઈ. તો આવું છે વાચકનો એક વર્ગ. પછી મેં મારા જે રોહિતભાઈ છે એડિટર, એમને મેં વાત કરી કે ગુર્જર પ્રકાશનમાં વાત કરી કે મને આવી રીતના થયું. તો એ પણ પોતે ગદગદિત થયા. એમણે કીધું કે મને ફોન નંબરને આપો, હું એમની જોડે વાત કરીશ અને એમને પુસ્તકો પહોંચતા કરીશ. તો આજના આ લાઇબ્રેરીના યુગમાં પણ આવી રીતના ઘેટા બકરા ચારતા વ્યક્તિઓ પણ આવું જો પુસ્તક વાંચતા હોય તો એ ખરેખર પુસ્તક પ્રેમી માટે સારી વાત છે. આજે સયાજી લાઇબ્રેરીમાં મને આવી રીતના આવીને મોકો મળ્યો, તમારી સામે વાત કરવાનો મોકો મળ્યો, એ મારી જીવનની ઘણી ધન્ય અનમોલ ઘડી છે. એના માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ઓમ નમસ્કાર. થેન્ક યુ વેરી મચ સોનાર સાહેબ. સોનાર સાહેબનો અને એમની સાથે એમના ધર્મપત્ની લીનાબેને પણ આ પંચ ની યાત્રા કરી છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. હવે મિત્રો, આપણી પાસે 5 મિનિટ છે. આપ પ્રશ્ન પૂછી શકો છો, પ્રતિભાવ આપી શકો છો અથવા કંઈ પૂરક માહિતી પણ આપી શકો છો. એ પહેલાં હું એક વાત કરું કે 2025માં લગભગ 6-8 મહિના પહેલાં જ આ પુસ્તક પ્રગટ થયું છે
અને જેવું આ પુસ્તક પ્રકાશિત થયું એટલે તરત જ ચાંદનીબેને આ પુસ્તક આપણી લાઇબ્રેરીને ભેટમાં મોકલી આપેલું. તો એ બદલ પણ ચાંદનીબેન અને સોનાર સાહેબ આપનો આભાર. બીજી એક વાત અત્યારે જ મને ચાંદનીબેને કહી કે એમની પાસે આ પુસ્તકની 3 કોપી છે અત્યારે. તો જેને પણ આ પુસ્તક વાંચવું હોય તે એમની પાસેથી ભેટ સ્વરૂપે મેળવી શકે છે. તો હવે આપનો માટે મંચ ખુલ્લો છે. અને એક બીજી પણ વાત કરી દઉં કે યુવા વાર્તાલાપમાં આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ શ્રોતા મિત્રો આવ્યા છો. હું માનું છું ત્યાંથી 100થી પણ વધુ શ્રોતાઓ અહીં આ હોલમાં અત્યારે બેઠેલા છે. બાળકો છે, યુવાનો છે, મહિલાઓ છે, વડીલો છે. આપ સૌ અહીં આવ્યા છો એ બદલ સયાજી લાઇબ્રેરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આપના માટે મંચ ખુલ્લો છે. જી કેયુરભાઈ. યાત્રા કરવા માટે કોઈનો કોઈ ધ્યેય કે કોઈનું કોઈ પ્રેરણા સ્ત્રોત તો હોય જ છે. હું એક આધ્યાત્મિક પ્રવચનમાં જતો હતો અને ત્યાં કૈલાસ માનસરોવરની યાત્રા માટેના ચર્ચા વગેરે થતી હતી. મને પણ કૈલાસ માનસરોવરનું કોઈ બહુ જ નહોતું, પણ એ ચર્ચામાં કૈલાસ માનસરોવરની ચર્ચા હંમેશા થતી, કારણ કે એ જે આધ્યાત્મિક ગુરુ હતા એ આપણે કૈલાસમાં જે નારાયણ આશ્રમ છે ત્યાંના હતા. અને એમનો નારાયણ આશ્રમથી જ કૈલાસ માનસરોવરની યાત્રા થતી હતી. અને એ દરમિયાન મેં એમની એક સીડી પણ કૈલાસ યાત્રાની જોઈ. તો મને ત્યારથી જ મનમાં ઉદ્દેશ હતો મારો કે હું કૈલાસ યાત્રા કરીશ. અને પ્રથમ જ્યારે 2002માં મેં કૈલાસ યાત્રા કરી એના પછી મને જાણવા મળ્યું કે આપણા ત્યાં બીજા 4 કૈલાસ પણ છે અને એ પણ યાત્રા કરવી જોઈએ. તો એ 2002માં યાત્રા કર્યા પછી 2019માં મતલબ 17 વર્ષ પછી ફરીથી મેં લીના સાથે યાત્રા કરી અને પછી મેં 5 કૈલાસની યાત્રા કરી છે. તો એ ધ્યેય મને એક આધ્યાત્મિક ગુરુ પાસેથી જ પ્રેરણા મળી અને મેં કરી. તો મને એવું લાગે છે કે આપણે ખર્ચો કરીએ કે ભાઈ કુદરતને માણવા માટે આપણે જતા હોઈએ છીએ, સ્વિટ્ઝરલેન્ડ જતા હોઈએ છીએ કે સિંગાપુર કે બધે જતા હોઈએ, તો મારી માનવું છે કે જો તમારી પાસે વ્યવસ્થા છે તો તમે એક વખત કૈલાસ માનસરોવર યાત્રા જરૂર કરો. નમસ્તે. મારો પ્રશ્ન એવો છે કે હવે યાત્રા કરી, યાત્રાનું ફળ બી લીધું, પણ કદાચ એવું કે ભાઈ શ્યામકુમાર સોના કૈલાસની યાત્રા કર્યા પહેલાં કેવું હતા અને કૈલાસ ધામની યાત્રા કર્યા પછી એ પોતાની જાતમાં શું શું ચેન્જીસ એને જોયા, કારણ કે 4-5 જગ્યાએ તમે જે આ વાત હતી એમાં અમુક કદાચ અનુભૂતિ કરી શકો પણ પ્રૂફ ન મળે, કોઈ કોણ વ્યક્તિ અંદર ક્યાંથી આવી તમે શું સપોર્ટ આપી કે હેલ્પ કરી ગયા. તો એ 2002માં પહેલી વખત યાત્રા કરી, બીજી વખત 2019માં કરી. તો 19થી લઈને આ 2026 સુધીમાં તમે તમારા પોતાના વ્યક્તિત્વમાં કે જીવનમાં શું એવા ચેન્જીસ ઓબ્ઝર્વ કર્યા, અનુભવ કર્યા? સાચી વાત છે. આધ્યાત્મિક યાત્રા કરતા હોઈએ ત્યારે આપણામાં પરિવર્તન તો આવતું જ હોય, પણ મને લાગે છે કે મારું પરિવર્તન હું કહું એના કરતાં મારી પત્ની લીના અથવા મારી દીકરી ચાંદની કહે તો મને વધારે ગમશે. સૌથી મોટું પરિવર્તન તો એમના જે સ્વભાવમાં છે. પહેલેથી જ મારા ફાધર નિસ્વાર્થ રહ્યા છે કે એમને કોઈ સ્વાર્થ વૃત્તિ નથી. એમને કંઈ પણ કહીએ ભોલે બાબાની ઈચ્છા છે બધું જ થઈ જશે. આગળ કંઈ પણ પ્રોબ્લેમ હોય એક જ વાત હતી મહાદેવની ઈચ્છા. અને યાત્રા કરીને આવ્યા પછી ત્યારે હું ઘણી નાની હતી ત્યારે એમણે મને એટલું જ કીધેલું કે જ્યાં ભોલે બાબા રહે છે ત્યાં હું દર્શન કરીને આવ્યો છું. એટલે એમનો સ્વભાવ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક હતો અને મેં 2002થી મેં આધ્યાત્મિકતા અનુભવી છે અને મેં જોઈ બી છે
કારણ કે એમના પર મારા બુકમાં જ છે કે મારા પપ્પા પર ભોલે બાબાનો હાથ, મારું ટાઇટલ જ એ છે. કારણ કે આટલી કઠિન પરિસ્થિતિમાં એ તમે જોશો તે વોક બી સરખું નથી કરી શકતા, ત્યાં આટલી મોટી આટલી બધી યાત્રા કરીને પાછું ફરવું, અને દરેક કષ્ટમાં એમને કંઈને કોઈ નાની લઉં કે મોટી વાત લઉં એમને સરળ પડે જ છે. અને હું એ જ વાક્ય બોલું છું કે ભાઈ તમારે તો મહાદેવ છે એટલે તમને કંઈ તકલીફ નહીં થાય. હજુ પણ ડૉક્ટર સાહેબ કંઈક આપણે કંઈ પણ પ્રતિભાવ આપવો હોય, પ્રશ્ન પૂછવો હોય કે કંઈક પૂરક માહિતી આપવી હોય તો રાજનભાઈ. ઓકે, બીજા કોઈએ આપણે એક જ હવે એક કે બે જ પ્રતિભાવ કે પ્રશ્ન લઈશું. ધન્યવાદ. હવે ટૂંકમાં એટલું છે કે શ્યામભાઈએ જે આ યાત્રા કરી પુસ્તક લખ્યું છે એમને હું ઘણા વર્ષોથી જાણું છું. એમણે થોડા સમય પહેલાં જ હમણાં નર્મદા પરિક્રમા પણ કરેલી છે, એ પણ આપને જણાવી દઉં. 3500 કિલોમીટરની એમણે 5-6 મહિનાની યાત્રા કરી છે. તો હું એમને આ મંચથી એવું કહેવા માગું છું કે જેવી કૈલાસના સાનિધ્યમાં આપણે પુસ્તક લખ્યું એવી નર્મદા પરિક્રમાના અનુભવો પણ આ પુસ્તકના માધ્યમથી સૌની સાથે શેર કરો એવી અમને વિનંતી છે. બહુ સરસ, બહુ ફાઇન, બહુ ફાઇન. પણ પ્રિયાબેન તમારે કંઈ કહેવું છે? આમ નોર્મલી આપણે સાંભળતા હોઈએ કે કોઈ પણ આધ્યાત્મિક જગ્યાએની પૂજા કે દર્શન આપણે એકલા નહીં કરવા જોઈએ, સજોડે કરવા જોઈએ. મને બસ ચાંદનીને એટલું પૂછવું છે કે તને આમ એવો એક્સપિરિયન્સ સતત થયા કર્યો હશે કે આમ શિવ શક્તિ જે છે સાક્ષાત તારા ઘરમાં જ છે, આ યાત્રા પછી પણ અને આ યાત્રા પહેલા પણ? કારણ કે હું એ લોકોના કોન્ટેક્ટમાં બહુ ઓછી આવી છું, ઉંદર આંટીના, પણ એટલામાં બી મને એવું લાગ્યું છે કે એ લોકોની જે આજના જમાનામાં કહેવાય કમ્પેટેબિલિટી એ જબરદસ્ત મેચ થાય છે. અને સતત આપણે આ પુસ્તકમાં ચાંદનીના મોડે સાંભળ્યું કે આંટીની અંકલ દરેક જગ્યાએ રાહ જોતા હતા કે એ રીતે. તો હું એ જાણવા માંગુ છું કે આ કઈ રીતે આવી શકે અને આજના કપલને તમે કઈ રીતે સમજાવી શકો આ વસ્તુ, જે નાની નાની વાતે છૂટા પડવાની વાતો કરે છે કે એ રીતે વાતો કરતા હોય છે. એમ કે ના જરાક ઝઘડો હોય ને આપણે છૂટા પડીએ, જરાક કશું થયું કે ના ભાઈ આ તો આવું છે, આ તો આવું છે. બરાબર. પહેલાં તો હું એ જ કહીશ કે આટલી યાત્રા કર્યા પછી મારું એક જ કામ હોય છે કે બંને જણને વચ્ચે બેસાડીને હું ગણપતિ દાદાની જેમ એમને ફરતે 3 ફેરા ફરી લઉં છું, જેથી મને એમનો જે ફળ સ્વરૂપે મને મળી જાય. એ બંને વચ્ચે મેં નાનપણથી જ દરેક દંપતી વચ્ચે ઝઘડા થતા હોય છે, પણ નાનપણથી જ એક પ્રેમ જોયો છે કે એકબીજા વગર રહી નથી શકતા. ભલે ગમે તેટલી કચકચ હોય પણ રાત્રે બંને એકબીજા વગર જમતા નથી. પહેલાં પપ્પા જમશે પછી જ મમ્મી ખાશે, અને બંને જણ સાથે હોય છે. અને દરેક ઈચ્છા, દરેક યાત્રાની પહેલી પરમિશન મારા પપ્પાએ મમ્મી જોડે લીધી છે કે ભાઈ હું યાત્રા કરું, કારણ કે એની પરમિશન વગર કે એની દિલથી ઈચ્છા ના હોય તો યાત્રા સફળ પણ નથી થતી. તો એ બંને વચ્ચેનો પ્રેમ મેં નાનપણથી જ જોતો આવી છું. અને આજના યુગમાં પણ હજી એવો જ પ્રેમ છે, પણ જે જેન્ઝી પ્રેમ છે એને આપણે કંઈ ના કરી શકીએ. પણ એટલું છે કે એમના જોડેથી આપણે શીખવું જોઈએ કે કેવી રીતે એકબીજાને રિસ્પેક્ટ કરવાનો, એકબીજાના જે ડિસિઝન હોય એમને રિસ્પેક્ટ કરો, અને તમે એકબીજાને કેવી રીતે આગળ વધારી શકો એ વસ્તુ મેં એમનામાં જોઈ છે. સમયની મર્યાદા છે ટૂંકમાં, અને આ છેલ્લો. હા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મિત્રો, છેલ્લી એક જ મિનિટ હવે કે આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે, એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણે આજનો આ આખો યુવા વાર્તાલાપ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ. લાઇબ્રેરીમાં આવતા રહેજો.
ઓમ નમઃ શિવાય. શિવરાત્રિ.